અત્યાર સુધી અનેકવિધ આયોજનોમાં ભગવાનની ભક્તિ, આરાધના, સત્સંગ, કથા વાર્તાનો લાભ લઈ રહ્યા છીએ. ત્યારે આપણું આ સાંજનું સેશન થોડીવાર પછી આપણી વચ્ચે પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ પૂજ્ય મહંત સ્વામી અને આપણી વચ્ચે જો કેટલાય વડીલ સંતો તો ઉપસ્થિત છે, ત્યારે આપણા સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના તમામ વડીલ સંતોના સાનિધ્યમાં આ નૂતન વર્ષની પુનઃ એક મંગલ સભાનું આપણને દિવ્ય દર્શન થશે. ત્યારે વાલા ભક્તજનો, અત્યારે સભાની શરૂઆતે પરમ પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી સવારે કથા સંભળાવે, બપોરે કથા સંભળાવે, સાંજે કથા સંભળાવે, વળી પાછા જાઓ તો ગમે ત્યારે સ્વામી ઘણીવાર વાત કરતા હોય કે ભગવાનની દયાથી દિવસમાં નોનસ્ટોપ 9 કલાક બોલવાનું આવે ને ત્યાં સુધી થાકવું નહીં. કેટલા ક્યારેક તો અમને ખાસ યાદ છે, નવસારી જાય સ્વામી 3-4 કલાક સુધી, ત્યારે મહારાજની ખૂબ એમના ઉપર કૃપા છે. ત્યારે વડીલ સંતોના હૃદયમાંથી અધ્યાત્મ બિંદુઓના ચિંતન મળતા હોય ત્યારે આપણો જીવાત્મા પણ પરિતૃપ્ત થતો હોય. અત્યારે સ્વામીનું પૂજન કરવા માટે અમારે ઝાંઝરુકિયા સાહેબને વિનંતી કરીશ. આપણા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ડીઓ કક્ષા સુધી જેમણે આ રાષ્ટ્રની ખૂબ શિક્ષણ ક્ષેત્રે સેવા કરી છે, આવો સાહેબ ઝડપથી પધારો. પૂજ્ય સ્વામીનું પુષ્પહાર પહેરાવી પૂજન કરશે. આપણા ગુરુકુલનું ગૌરવ કહી શકાય. આ 4 દિવસ સુધી અહીંયા રોકાય, ભક્તિ આરાધનામાં તરબોળ થવા માટે પધાર્યા છે, ત્યારે અત્રે પધારી સ્વામીનું પુષ્પહારથી પૂજન કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આવો પ્રાર્થના કરીએ પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના ચરણોમાં. પુનઃ કથામૃત સરિતાનું આચમન કરાવશે પૂજ્ય સ્વામી. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. આજે અભિષેક બહુ કર્યા, 2 વાગ્યાથી મોટા મહારાજના અભિષેક બહુ કર્યા, કલરે બહુ ઉડાડ્યા, અને સુકા મેવાના અભિષેક કર્યા એટલે ગળાને અસર કરે ને. પછી પટ્ટા થોડી આપણે ગુરુ મહારાજ આવે ને પછી ભક્તિ નૃત્ય કરવું છે 6:30 ને કદાચ ગરમી થતી હોય તો પટ્ટા રાખવા હોય તો રાખજો, ન રાખવા હોય તો છૂટી છે, બાજુમાં મૂકી. આજનો આપણો અત્યારનો ટોપિક છે કથાદિશો અનુરાગ ભક્તિ. નારદ ભક્તિ સૂત્ર. ભક્તિ તત્વ છે શું? તો કે કથાદિશો અનુરાગ ભક્તિ. ભગવાનની કથા, ભગવાનનું કીર્તન, ભગવાનનો સ્પર્શ, ભગવાનની આ ચરણ સ્પર્શ પ્રસાદ, આ બધામાં જે અનુરાગ, ક્રિયાની પાછળ પ્રેમ હોવો જોઈએ. ક્રિયાની પાછળ પ્રેમ હોવો જોઈએ. તમે કેમ સ્કૂટર લઈને જતા હોય તો વાહે કોણ બેઠું હોય? તે આપણે કોઈ પણ ક્રિયા કરે એની અંદર પાછળથી પ્રેમ તત્વ જો ભેગું ભળેલું હોય તો એ ભક્તિ બની જાય. એટલા માટે શાસ્ત્રોએ તત્વજ્ઞાન દ્રષ્ટિએ ભક્તિની વ્યાખ્યા કરી. ભજ સેવાયામ તિન પ્રત્ય પ્રેમાર્થે ઇતિ ભક્તિ. ભજ ધાતુ એટલે સેવા, પણ એમાં તિન પ્રત્યે પ્રેમ, સેવામાં પ્રેમ ભળે તો એ ભક્તિ બની જાય છે. તો આપણે કરીએ છીએ આખો દી,
માળા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, મંદિરે જઈએ છીએ, જે કરીએ છીએ આમ તો ત્યાં સુધી સાહિત્યમાં લખ્યું છે મહાન વ્યક્તિ કોઈ નવીન કાર્ય નથી કરતા. આપણે કરીએ એ જ કરે છે, પણ નવીન પ્રકારે કરે છે. સમજે છે તમને? કોઈ નવીન વસ્તુ નથી કરતા, પણ નવીન પ્રકારે એ જ નાનકડી વસ્તુ એવી રીતે કરે છે કે એ વસ્તુ ભક્તિ તત્વ કહેતા એને ગરિમા આપી દે. તમે આપણે સત્સંગના ઇતિહાસ સાંભળ્યો હશે. આત્મારામ દરજીની ડગલી. હવે ડગલી તો સીવતા જ હોય, નહીં તો ડગલી હતી ડગલી જ હોય, પણ ચારે દિશામાં વખણાઈ ગઈ. શું કામ? એમાં પ્રેમ ભેળો, એમાં લાગણી ભળી, એમાં અનુરાગ ભેળો. એને લઈને સામાન્ય ડગલી અત્યાર સુધી પરમહંસો નાના પ્રકારની કથામાં વારંવાર યાદ કરે કે આત્મારામ દરજીની. એટલું નહીં, ભાવનગર નરેશે આ ડગલીની વાત સાંભળી, એણે પોતાના દરબારમાં બોલાવીને કીધું કે મને એવી ડગલી તું સીવી દે. તો કે બાપજી એવી ડગલી તો ન થાય. હવે કેમ ન થાય? તું કે એટલી વ્યવસ્થા કરી દઉં, બધી વ્યવસ્થા કરી દઉં, તું કે એટલા રૂપિયા તને આપું. તો કે પણ એ ન થાય. એમ શું કામ ન થાય? એ જ આ સૂત્ર છે. સેવા દીશું, કથા દીશું, અનુરાગ, એમાં જે પ્રેમ તત્વ ભેળ્યો છે એ ક્યાં લેવા જાઉં? ત્યારે આત્મારામે કીધું ભાવનગર નરેશને, બાપજી તમે મને ડગલી સીવવાનું કહે, એમાં સૂતરના ટેભા લેવાનો છું, પણ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ માટે મેં જે ડગલી સીવી એમાં બોલો તો હેતના ટેભા છે ભાઈ. ત્યારે ગઢપુરમાં જીવભાઈ, લાડુભાઈ, રમુભાઈ, પાંચુભાઈ વગેરે અન્નકૂટ કરે, પણ એટલા ભાવથી અન્નકૂટ કરતા હતા. અરે એ પાપડ વણતા હોય તો વેલણ હાથમાં રહી જાય. બીજી સખી કે અરે વણવા માંડ ને, તો કે પણ મહારાજ આમાંથી ખહે તો વણું ને. હામેલાથી ખાંડતા હોય તો હામેલું ઊંચું રહી જાય. એટલે કેમ હામેલું પકડી ઊભી છે ખાંડવા માંડ ને? તો કે ખાંડણીયાથી મહારાજ ખહતા નથી. આ કયો દિલનો ભાવ છે? અને એને લઈને અન્નકૂટ ઉત્સવ પૂરો થયો. પછી મહિલાઓ બધા સંકીર્તન કરતા હશે, અને એ વખતે આકાશમાંથી પુંજ આવ્યો, અને એમાં સાક્ષાત ભક્તિદેવી આવ્યા. બધા મહિલાઓની વૃત્તિ ખેંચાઈ ગઈ. પછી મહિલાઓ બોલ્યા તમે છો કોણ? અમારી વૃત્તિ કોઈ દી મહારાજની મૂર્તિ સિવાય ક્યાંય જાય નહીં, અને તમારામાં કેમ ખેંચાય છે? ત્યારે ભક્તિદેવી બોલ્યા પહેલી વાર હું તો અવ્યક્ત વસ્તુ, ભક્તિ એટલે પ્રેમ, પણ પહેલી વાર હું વ્યક્ત મૂર્તિમાન થઈને તમારી સામે આવી છું. બોલો, આ આપણા સંપ્રદાયની પરંપરાની ગરિમા છે. માટે જે કરીએ એ પ્રેમે કરીને કરીએ. આમ તો જીવનમાં સમજણ જોઈએ, સેવામાં મહિમા જોઈએ, અને માળામાં સ્મરણ જોઈએ, પણ ભક્તિમાં પ્રેમ જોઈએ. ભક્તિમાં, સેવામાં શું જોઈએ? મહિમા ભાવ હોય તો સેવા બહુ મોટી પાંગરે. આપણને જોગી સ્વામી જેવા સંત હોય, તમને કીધું કે આ 2 સફરજન સુધારતા હો તો કઠણ પડે, પણ તમારે ખાસ અગત્યનું કામ હોય તો શું કરો? કારણ કે મહિમાનો ભાવ છે. પણ કોઈ નાનકડા પાર્ષદે કીધું શું કે સ્વામી ભગતજી, હા હજરી, જ્યાં 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 મહિમાનો ભાવ છે સેવાની અંદર, તે એની ગરિમા આખી અલગ થઈ જાય છે. ત્યારે કથા દીશું અનુરાગ ભક્તિ. એકવાર બોલશો તમે? કથા દીશું અનુરાગ ભક્તિ. બોલો તો. કથા, વાર્તા, કીર્તન, સ્મરણ, આ બધામાં જે પ્રેમ તત્વ, અનુરાગ, એનું નામ સાચી ભક્તિ છે. ખાલી સાંભળવું એ ભક્તિ નથી, પણ એમાં જે લગાવ. અને મહારાજે મધ્યનું 29મું વચનામૃત છે, કોઈને યાદ છે શું એમ આવે છે? કે એવું બધું યાદ રાખીએ તો વ્યવહારમાં પછી કેવી ધ્યાન આપી શકીએ આપણે? ભગવાનના ચરણોમાં અતિ આસક્તિ ને પ્રેમ લક્ષણા ભક્તિ હોય, એનું લક્ષણ શું? મહારાજ કે 20 ગાવની મજર કરીને થાકી ગયો અને કથા વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણે એક ગાવ ચાલ્યો નથી એવો સુધો સાવધાન થઈ જાય. બોલો. અને ગમે તેવા રોગાદિક્ય કહીને પીડાને પામ્યો હોય, પણ કથા વાર્તાનો પ્રસંગ નિસરે કાંઈ છે નહીં. હું તમને એટલું પૂછું, આખો દી વેપારી દુકાનમાં ગ્રાહકો અરે માથાકૂટ કરીને થાકી ગયો હોય, પણ સાંજે કોઈ પછી રાતે 9 વાગે
50 લાખ બાકી હોય આપવા આવ્યો હોય ગણતી વખતે ઝોલા અને કંટાળો આવે કેમ? રોમ રોમ અરે મુલાયમ લાગે. હવારો હવાર ગણવું પડે તો વાંધો ન આવે. કેમ? આસક્તિ છે ત્યાં કોઈ દી કંટાળો ન હોય, ત્યાં કોઈ દી થાક ન હોય. હોય કોઈ દી? ક્યારેય નહીં હોય. આવી આસક્તિ જો મારા વાલામાં આવી જાય તો ત્યારે કથા કીર્તન સ્પર્શ દર્શનાદિક હનુમાનજી મહારાજને માગવાનું કીધું. બધા વાંદર સેનાઓ અને રાવણને માર્યા પછી ભગવાન પહેરામણી મળ્યા આપવા. પણ સીતાજી કે બધાને આપો, મુખ્ય કામ તો હનુમાનજીએ કર્યું, એને તો આપું. ભગવાન કે વિચાર કરું છું કે મારે હું આપવું એ પ્રશ્ન છે. જે આપો એ આપો. તો કે એને કયો નહીં માગે એ આપી દો. હનુમાનજીને કીધું માગો. તો કે મારે તો કે જો બહુ આગ્રહ કર્યો તો કે જ્યાં સુધી તમારી કથા આ પૃથ્વી પર રહે ત્યાં સુધી હું ચિરંજીવી રહી કથા તમારી સાંભળું. હું માગ્યું? કથા માગે એટલે કાંઈક આમાં મૂલ્ય તો હશે. યાવત રામ કથા વીર ચરિષ્યતિ મહિતલે તાવત શરીરે વસ્યંતુ પ્રાણા મમનું સંશય. આવું વાક્ય હનુમાનજી મહારાજ બોલ્યા. યાવત રામ કથા, જ્યાં સુધી ભગવાન રામ આપની કથા પૃથ્વી પર છે ત્યાં સુધી મહિતલે ચરિષ્યતિ, મારે પૃથ્વી પર હું રહું. શેના માટે? તમારે ક્યાં સુધી જીવવું છે? દીકરાનો દીકરો પરણી જાય, એને ઘેરે દીકરો એનું મોઢું જોઈને પછી વાંધો લઈ જઈએ બસ. કાંઈક વાસના હોય. પણ મહારાજે અતિ ભગવાનમાં આસક્તિ હોય તો એને વાસના બોલી, પણ ભગવત સ્વરૂપની વાસના, અતિ ભગવાન પ્રત્યેની ભક્તિ આસક્તિથી મંગાયું. અને મહારાજે પોતાના જીવનનો એક પ્રસંગ લખ્યો. મહારાજ કે અમે નાના હતા, અયોધ્યામાં રહેતા અને બધા મંદિરોએ દર્શન કરવા નીકળતા. એમાં એક જગ્યાએ મંદિરે દર્શન કરવા તો ગયા, પણ ત્યાં ભગવાનની પૂજા કરીને બધી સ્તુતિ કરીને કેવડી મોટી પૂજા કરીને છેલ્લે ગાલ વજાડીને માગે. હું માગતો? જન્મો જન્મ લમકરણ કહેતા ગધેડાનો અવતાર આપજો કે લાજ મર્યાદા કરી મૂકીને વિષયનું સુખ તો ભોગવીએ. મહારાજ કે આવી ભયંકર વાસના અમે પ્રત્યક્ષ સાંભળી અને જોઈ. એમ ભલા ભક્તો, તમે છાણમાં જીવાત પડેલ જોઈશ તમે ક્યારે? તેમાં જીવાત ક્યાંથી આવે છે? છાણમાં જીવાત આવે છે ક્યાંથી? એ છાણ છે એ જીવાત બની જાય છે. જે છાણ છે એ જીવાત બને. જીવના હૃદયમાં રહેલી વાસના એ જ પોતે જન્મ મરણ બની જાય છે. એટલા માટે તો ભગવા કપડાવાળા એક સંતે કીધેલું કે હું જ્યારે શરીર છોડીશ ને ત્યારે આકાશમાંથી નગારા વાગશે, ચંદનની વૃષ્ટિ થાય, પણ છેલ્લે કંઈ થયું નહીં. પછી કોઈક મહાસંતે ત્યાં જોયું તો એક બોરમાં, પણ એ લીલ કેમ થયો? તો કે જે વાસના હતી એ હું બની ગયું? વાસના છે એ જ આપણે જન્મ મરણ રૂપે બની જાય છે. ત્યારે પણ આપણી વાસના ભગવાનના ભક્તની વાસના ક્યાં હોવી જોઈએ? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જગતના જીવાત્માઓ અને જગત તરફની વાસનાને દશા છે, તો ભગવાનના ભક્તને ભગવાન તરફની વાસના કહો તો વાસના, આસક્તિ કહો તો આસક્તિ, લગાવ કહો તો લગાવ છે. ભાગવતજીમાં આખ્યાન આવે છે, પૃથુ ભગવાનનું આખ્યાન આવે છે. પૃથુ ભગવાન જ્યારે યજ્ઞ કર્યા ને એમાં સાક્ષાત નારાયણ પ્રગટ્યા ત્યારે કીધું માગો માગો. ત્યારે બોલ્યા ન કામયે નાથ તદપ્યહમ કવચિત ન યત્ર યુષ્મત ચરણાંબુજા સવ મહત્તમાંતર હૃદયાન મુખચ્યુતો વિધિસત્સ્વ કરણાયુત મેષ મે વરહ. આવું માગ્યું. ન કામયે નાથ, આ લોક પરલોકનું મારે કાંઈ જોતું નથી, તો શું જોઈએ છે? તો કે મહત્તમાંતર હૃદય મુખાચ્યુતો હો. મહાન પુરુષોના હૃદયમાં ભગવાન પ્રત્યેની ભક્તિ પ્રગટે અને એ જ્યારે વાણી રૂપે બહાર ઠલવાતું હોય. મારે એ બધા શબ્દો કવર કરી લેવા છે, મારા અંતરમાં ઉતારવામાં 10,000 કાન આપો. તમે 2 કાન કથા માટે કેટલા વાપરો એ તો કયો? વધી પડે છે ઘટે છે? 2 કાને વધી પડે, 10,000 કાન આપો. કેમ? તો કે પરમહંસના હૃદયમાં પ્રેમથી ભક્તિ પ્રગટેની શબ્દ રૂપે બહાર ઠલવાથી મારે ભેળી કરવી છે. કેની પેટે? તમે ક્યારે દૂધ ઉભરાતું જોયું છે? મોટા તપેલામાં દૂધ ઉભરાતું કઈ બાજુ જાય? ચારે બાજુથી ઠલવાતું હોય, એને 2 હાથ કેમ કવર કરે? ત્યારે પરમહંસના હૃદયમાંથી પ્રગટેલી ભક્તિ હડાડાટ ઠલવાતી હોય કથા રૂપે,
તો મારે એ બધી કથા ભેળી કરવી છે. માટે મને 10,000 કેટલી વાસના છે? તમને કેટલી ઈચ્છા છે? કેટલા રૂપિયા મળે તો તમે સુખી થાવ? કેટલા રૂપિયા મળે સુખી થાવ? કાંઈક તો હશે ને, લિમિટ તો હશે. જીવના હૃદયમાં ધન પ્રત્યે, કામના પ્રત્યે, ભોજન પ્રત્યે કેટલો લગાવ છે. બસ મહારાજ કે જેવી એમાં પ્રીતિ છે એટલે એમાં પ્રીતિ થાય એટલે સંતોષ. ત્યારે લખ્યું છે કથાદિશુ અનુરાગ ભક્તિ. લાલજી સુથારને ત્યાં મહારાજ પધાર્યા અને લાલજી સુથારે કીધું મહારાજ બહુ લાંબા સમય આવ્યા તો હમણાં રોકાવ અને દર્શન ને કથાનું સુખ આપો. મહારાજ કે રોકાય પણ એક શરત, અમે કથા કરીને તમે સામે બેહો, તમને ઝોલું આવે એટલે વયા જશું. મહારાજ કાંઈ વાંધો નહીં. જો ભક્ત અને ભગવાન વચ્ચેની ખેલી મેળા કથા કરવા 18 દિવસને 18 રાત્રિની છેવટે મહારાજને કચ્છમાં જવાનો સંકલ્પ હતો. એટલે મહારાજની ઈચ્છાથી છે ઝોલું આવ્યું. આ કથાની વાત છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ, મોટે ભાગ્યે મળે ટળે ભારે ભવ રોગ. હળવે પુણ્ય હોય નહીં. મહારાજ વંથલી ગામમાં વિરાજમાન હતા, જુનાગઢ બાજુ વંથલી ગામ. અને ત્યાંના પરમ ભક્ત કોણ? કલ્યાણ બાપા. એનો જે ડેલો અને બાજુમાં રસ્તો. મહારાજ ત્યાં વિરાજમાન ને કથા વાર્તા હાલતી છે. 5-6 જણા રસ્તે નીકળ્યા અને એ આ કથા મંડપ જોઈને થોડી વાર ઊભા રહ્યા. મહારાજ કે આવો આવો કથામાં બેહો. અરે સ્વામિનારાયણ, તમે તો ઠીક સાધુ મહાત્માઓ છો, અમે પરિવારવાળા છીએ. તમને હમણાં કીધું કે મહિનો રોકાવ. પ્રકાશભાઈ મહિનો રોકાવ એમ. અરે સ્વામી તમે તો સાધુ સંતો નવરા છો, અમારે બોલો. તો આ લોકોને કીધું રોકાવ તો કે તમે સાધુ સંતો અમારે પરિવાર માટે બાજરો કમાવો કે નહીં? મારે જે કલ્યાણ બાપા આ સામે કોઠી છે એમાં શું છે? મારે બાજરો જ છે. મહારાજ કે એનું હાણું ખોલો તો. મારે હાણું ખોલું. મારે પણ એટલું બધું જાજો નહીં નીકળે. મારે કે ખોલો તો ખરા. પણ આ તો ભાઈ ઐશ્વર્યના પતિ. કરતુમ અકર્તુમ ને બોલો ત્રીજો શબ્દ, અન્યથા કરતુમ શક્તિ તો નારાયણની છે. એવડો ઢગલો થઈ ગયો બાજરાનો. મહારાજ કે કલ્યાણભાઈ આ લોકો કથામાં બેહે ને 1 કલાક કથામાં બેહે તો 5-5 મણ બાજરો આપો બધાને. મહારાજ કે બેહો બેહો, તમને બાજરો કમાવો છે ને, 1 કલાક બેહો તો 5 મણ બાજરો. એકબીજા સામું જોવે. છેવટે કે સ્વામિનારાયણ તમે તો ફાવે એમ કરો. તમે તો ધૂળમાંથી લોટ કરો, રેતીમાંથી ખાંડ કરો અને પાણીનું ઘી કરો. ભાઈ ભાઈ એમ થોડું કઈ કથા બેહાય છે? હાલતા થઈ ગયા બોલો. ઘણું કઠણ છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ, મોટે ભાગ્ય એ મળે ટળે ભારે ભારે ભવારોગ. આ ફાટસર બાજુ ફરતા ને ત્યારે નારાયણ બાપા હપાણી હતા, વૃદ્ધ અવસ્થા હતી. એટલે એકવાર વાડીએ કંઈક શેરડી ઉછો કરવા ભેગા બાપા આવ્યા, બેઠા હતા. મને કે સ્વામી એકવાર 3 મહિનામાં શાસ્ત્રી મારે કથા કરવા આવેલા. એમાં સાંજે અમે 9 વાગે બેઠેલા. હવાર શાસ્ત્રી મારે કથા કરી અને કથા કરતા કરતા ગાદીથી નીચે ઉતરી સામે અમારી સામે ગોઠણ ઉપર આવી ગયા. બોલો હવાર કથા કરી. બોલો ત્યારે કેટલો કથા વાર્તાનો કેટલો શાસ્ત્રી મહારાજના જીવનમાં આગ્રહ કહેતો. મોટા સંતોના દિલમાં જુઓ તો ખરા. સ્વામી હાજા માંદા હોય ને પછી હરિભક્તો બહારથી આવે એટલે બહાર હરિભગત બેસે અને જવા ન દે. સ્વામી હાજા માંદા હોય ને પછી સ્વામી પૂછે કેમ હરિભક્તો આવતા નથી? પછી બહુ કે કેવું પડે સ્વામી હાજા માંદા. સ્વામી જે કથા વાર્તા છે ને એ મારી દવા છે. કથા વાર્તા છે એ મારી ઔષધ કહેતા દવા છે. આટલા વ્યસની આપણા ગુરુદેવ શાસ્ત્રીમાં હતા ત્યારે આટલી પરંપરા આપણા પરિવારમાં કથા વાર્તા રહી છે. હો કેટલા લગભગ આપણે 80 જેટલા સંતો કથા વાર્તા કરનારા છે. કેટલા? 80 જેટલા સંતો કથા વાર્તા કરનારા છે. મહારાજ એક શબ્દ વચનામૃતમાં બોલ્યા છે, જેને જેટલો કથા વાર્તાનો રુચિને આગ્રહ એટલા એમાં ધર્મ જ્ઞાન વૈરાગ્યથી મોટા મોટા ગુણ આવશે. અને જેને કથા વાર્તાનો આગ્રહ નથી એમાં ગુણ આવશે પણ મહારાજ કે સામાન્ય ગુણ આવશે. પણ
એનો અર્થ શું થયો? તમામ સદગુણો ક્યાંથી જન્મે છે? કથા વાર્તા સાધુઓના યોગથી. આ તમામ ધાન્ય ક્યાંથી જન્મે? એક જ ધરતીમાંથી તમામ પ્રકારના ધાન્ય અનાજ જન્મે છે. ત્યારે તમામ પ્રકારના આધ્યાત્મિક કે સામાજિક કોઈ પણ ગુણ સંતોના કથા વાર્તાના યોગથી જ જન્મે છે. એટલે માટે મહારાજ બહુ આગ્રહ કે ભગવાન સ્વામિનારાયણ પોતે તો જુઓ તમે, મહારાજ કથા વાર્તા કરતા હોય અને કોઈ એ વખતે હાર પહેરાવા આવે તો નિમ ચેષ્ટા બોલો છો ને તમે, શું કરે તમે? બહુ ખીજી. કોઈ રસોઈનું પૂછવા આવે તો ખીજાઈ બહુ જતા, વચ્ચે કોઈ દંડવત કે વાત કરે તો ખીજાઈ જતા. એટલું નહીં, મહારાજ ઠાકોર જમાડતી વખતે ક્યારેક ક્યારેક શું બોલી જતા? હરે હરે, હરે હરે એમ. આ શું હતું? એ કથા વાર્તાનો એટલો અખાડો હતો કે એમાંથી ઉઠીને ઠાકોર જમાડવા જાય પણ સભાનતા છે નહીં રે. આપણે જેમ કથા વાર્તા સાંભળતા સાંભળતા ઓલું બધું યાદ આવી જાય ને, કારણ કે ઘૂસી ગયેલું હોય. શ્રીજી મહારાજ કેટલી કથા વાર્તાનું શ્રવણ કર્યું છે સતત, અને સતત કેટલી કથાઓ કે જમતા જમતા હરે હરે એવું બોલાઈ જાય, અને પછી મહારાજને સભાનતા આવે તો સામે જે હોય એને હસવા મળે કે આવું હરે હરે બોલાઈ ગયું એમ. બોલો ત્યારે સહજ વચરામૃત છે કાર્યાણીનું 12મું. કાર્યાણીના વચરામૃત કેટલા હશે ખ્યાલ છે કોઈને? 18 છે કે 20 છે? 12 છે. 12મા વચનામૃતમાં મહારાજ બોલ્યા તપ્ત કૃષ ચાંદ્રાયણથી વ્રત્ય કરીને જો દેહને સૂકવી નાખે. તપ્ત કૃષ વ્રત 12 ઉપવાસ થતા હોય, 3 દી ઘી, 3 દી દૂધ ને 3 દી આન, 3 દી ઉપવાસ, આવા તપ્ત કૃષ ઘણી પ્રકારના છે. આવા તપ્ત કૃષ ચાંદ્રાયણાથી કરીને પોતાના દેહને સૂકવી નાખે. પણ જેવું આવી ભગવત વાર્તા સાંભળનારાનું મન નિર્વાસની નિર્વિષય થાય છે તેવું થતું ક્યારેય થતું નથી. લાંબી લાંબી ટ્રેન તમે જુઓ, 100 ડબ્બા હોય, એને કોણ લઈ જાય? 100 ડબ્બા કોણ ખેંચી જાય છે? 9 પ્રકારની ભક્તિ, 81 પ્રકારની ભક્તિની જો કોઈ ખેંચનાર હોય તો કોણ છે? શ્રવણ ભક્તિ. એટલા માટે 9 પ્રકારની ભક્તિમાં પહેલો શબ્દ કયો? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. પહેલું કયું લખ્યું? શ્રવણ કહેતા કથા સાંભળવાનું પહેલું એન્જિન છે. હલ્લામૃતની અંદર એક ઉખાણા જેવું કર્યું છે કે એક દેવી એવી છે, એ દેવી મોઢાથી ખાતી નથી તો શેનાથી ખાતી છે? કાનથી ખાય એવી દેવી છે એક. પછી પ્રશ્નમાં કે એ દેવી કેવી? તો કે ભક્તિરૂપી દેવી છે, એ મોઢાથી નહીં પણ કાનથી ખાય છે. ભક્તિરૂપી દેવી કહેતા જો એને કથા વાર્તા મળે તો ભક્તિ ટકે, નહીં તો ભક્તિ બધી શૂન્ય થઈ જાય છે. આટલે સુધી લખ્યું છે. ત્યારે જો આજે ઓફલાઈન ને ઓનલાઈન 2 પ્રકારની કથાઓ હવે મળી રહેશે. જ્યાં છો ત્યાંય કથા પહોંચે છે ને, જ્યાં છો ત્યાં. એટલે થોડું ઘણું વ્યસન રાખવું જ જોઈએ. એ શરીરને ખોરાક ન મળે તો ધીરે 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 શરીર ક્ષીણ થઈ જાય. આખો દીમાં થોડીક કથા વાર્તા 15 મિનિટ કે અડધો કલાક મળવી જોઈએ, મળવી જોઈએ. ને આપણે રાજકોટ ગુરુકુળમાં ઘણા ભણ્યા હશે, આપણે ગોળી બોલતા હાજે આવતી ગોળી, સંત સમાગમ કી જે હો, બોલો તો. નિષદિન સંત સમાગમ કી જે. રાત્રિ દિવસ આપણે એટલું બધું કાંઈ નહીં, પણ થોડોક ડોઝ તો આવવો જોઈએ, આવવો જોઈએ ને આવવો જ જોઈએ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની તો અખંડ કથા વાર્તાનો અખાડો ગણાતો. સ્વામી બોલ્યા, એ હામાં ધાવ્યા છો હામાં, અને હામાં ધાવ્યા હોય તો ગુડિયું ન વાળે એમ. હામાં ધાવ્યા હોય તો, ગામડિયા ગામની વાત છે, ગામડામાં ગાય દોવે ને ત્યારે ચાળ આચળ હોય ને, આ બાજુ પટલાણી દોતા હોય અને હામેથી વાસડાને 2 આંચળ ધવરાવી દે. આ બાજુ 2 આંચળ દોવે અને હામાં 2 આંચળ, જોઈશ તમે દ્રશ્ય ક્યારે? 2 આંચળ ધવરાવી દે. આવી રીતે હામો ધવરાઈને મોટો કર્યો હોય અને પછી ભરતિયું ગાડું હોય અને સામે તળ હોય, માથે ઊંધે બેઠેલો માથે હાથ મૂકે. પુરાણી પ્રેમ પ્રકાશની વાતો કરતા એટલે કહું, હાથ મૂકીને કે ભાપલીઓ તો ઉડતો ઉડતો ચડી જાય. પણ ખાલી પરાહો વાળા પૂરતા આંચળ દેખાડ્યો હોય અને છાશ પાઈને મોટો કર્યો હોય, એને ગાડે જોડ્યો, ખરપિયો ફાટી જાય પણ ડગલા ન મૂકે ઉતાવળા. ત્યારે પણ આજ તો એવું થઈ ગયું, છોકરાની માવું ધવરાવતી નથી, ટોટીના દૂધ પાય. એમાં પછી
કેવો દી વળે. પણ સંતોની આમાં બેસીને કથા વાર્તા કીર્તન જો પીધા હોય તો ગમે તેવા દેશકાળ આવે પણ પંચવર્તમાનમાંથી પાછા ન પડે, મહારાજની નિષ્ઠામાંથી પાછા ન પડે, મહારાજના નિશ્ચયમાંથી પાછા ન પડે ક્યારેય. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો છે, ભગવાનની કથા તો કેવી છે તો કે ચોકિયાત આવીને કહે છે જાગતા રહો, જાગતા રહો, જાગતા રહો. આવું બોલે એટલે ચોરનો ભય ટળી જાય. તેમાં કથા જીવને જગાડે છે, જાગતા રહેજો, જાગતા રહેજો. અને કે માયાનું અંધારું ક્યારે અંતરમાં આવી જાય કોઈ નક્કી નહીં. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક ઉપદેશામૃત ખુદ ગ્રંથ છે, એમાં લખ્યું છે 4 પ્રકારના અખાડા કહેવાય. 4 પ્રકારના અખાડા. એ કુંભારને ત્યાં અખંડ ઘડા ઘડાતા હોય, ટપ 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 ટપલા લાગતા તો અખાડો. બીજો અખાડો મલનો અખાડો, જ્યાં અખંડ ફડાકા બોલતા હોય, આમ મલ કુસ્તી કરતા હોય ને આમ જ્યાં ફડાકા બોલતા હોય, મલનો અખાડો. ત્રીજો શેરડીનો સિચોડો હોય ને, ત્યાં ચૂં ચૂં ચૂં, જૂના વખતમાં લાકડાના સિચોડા હતા, એ ચૂં ચૂં અવાજ આવતા જ હોય. અને ચોથો લખ્યો ગુણાતીતાનંદ સ્વામી લખ્યો કથા વાર્તાનો અખંડ અખાડો. ગુણાતીતાનંદ સ્વામીને ત્યાં કથા વાર્તાનો 4 પ્રકારના અખાડામાં. અને ગુણાતીતાનંદ સ્વામી તો સવારે વહેલા ઉઠીને નાયા ધોયા પહેલાં એક સભા કરી લેતા. નાયા ધોયા પહેલાં 4 વાગ્યામાં સભા કરી લે પહેલાં. પછી ટાઈમ મળ્યો, સ્વામી કે આવી સભા કરતા એટલે કેટલાકને ગમતું ન હોય ને તો કે વહેલા ઉઠીને ઝાપડા યાદ કરે, કાંઈક ખંડન બહુ કરતા હોય ને વહમુય લાગે, પૂછડા દબાતા હોય. પણ સ્વામી તો આટલા આગ્રહી કથા વાર્તાવાળા હતા. ભાગવતજીના મહાત્માની અંદર એક સ્ટોરી આવે છે, મહાત્માની અંદર, કે ગોકર્ણનો ભાઈ ધુંધુકારી, આત્મદેવનો દીકરો, મરીને પ્રેત યોનીને પામેલો. ગોકર્ણીએ આખા ભારતના તમામ તીર્થોમાં કંઈક પ્રકારના વિધિ વિધાન કરાયા પણ એનો મોક્ષ ન થયો. છેવટે શું કર્યું, સૂર્યની ગતિને અટકાવી ગોકર્ણીએ અને પૂછ્યું મારા ભાઈનો મોક્ષનો માર્ગ બતાવો. ત્યારે કીધું તો આ ભાગવતની કથાનું શ્રવણ કરાય તો એનો મોક્ષ થાય. ને 7 દિવસમાં, આપણે જૂના વખતે વાહાડા ખોડતા ખબર તમને, એક દિવસે એક વાસનાની પાપની કાતરી તૂટી અને 7મે દિવસે એના માટે હું આવ્યું, વિમાન આવ્યું ને ધામમાં ગયા. પણ પ્રશ્ન એ થયો કે બીજા ઘણા કથા સાંભળતા હતા, એક માટે વિમાન કેમ આવ્યું? તો કે એણે જે કથા વાર્તા સાંભળી એટલા એકાગ્રથી ભાવથી પોતાના કલ્યાણ માટે સાંભળી અને એટલે એના માટે બીજા બધા તો હોય હોતા હે ને ચલતા હે, હોતા હે ને ચલતા હે. ત્યારે વ્યાસજીએ ભાગવતજી અંદર 2 તીર્થો લખ્યા છે, 2 તીર્થ, એક હંસ તીર્થ અને એક કાક તીર્થ. તમે કાક તીર્થ કે જોયું છે? કાગડાનું તીર્થ કયું? ઉકરડો. અને હંસનું તીર્થ કયું? માન સરોવરને કિનારે હાચા મોતી ચૂકતા હોય. તો કે હંસ તીર્થ અને કાક તીર્થ. યદ વચ્ચ ચિત્ર પદમ હરેર્યશો જગત પવિત્રમ પ્રગૃણિત કરીચિત તદ વાયસમ તીર્થ ઉષ્સંતિ માનસા ન યત્ર હંસા નિરમંતી ઉત્સક્ષ્યા. કે જ્યાં કાગડાઓ ભેગા થઈને ઉકરડા ફફડતા ત્યાં ક્યારે હંસો ઉતરતા? તો જગતના જીવાત્મા જે વિષયમાં લુબ્ધ હોય એની સામું ક્યારે ભગવાનના ભક્તો ત્યાં જોતા નથી. અને ત્યાં પણ કથા વાર્તામાં 2 વિક્ષેપ છે. રજોગુણ આપણા મનને ચંચળ કરે અને તમોગુણ છે આપણા મનને શું કરે? રીંગણા જોખાવે. શું કરે? હવે તો અન્નકૂટ વયો ગયો ને, એટલે હવે રીંગણાનો વાંધો નથી. એટલે લખ્યું, આમ તો લખ્યું છે કુંભકર્ણ મર્યા પછી, કારણ કે સંપૂર્ણ નિદ્રા કોને આધીન હતી? કુંભકર્ણને આશ્રય જીવતી હતી. કુંભકર્ણ મર્યા પછી નિદ્રાને કોઈ આધાર ન રહ્યો, ક્યાં જવું? પછી ક્યાં નક્કી કર્યું? નક્કી કર્યું કે હવે જ્યાં કથા હાલતી અહીંયા તો આશરો રાખજે. એટલા માટે તો મહારાજે એ વખતે કથામાં બેરખો રાખેલો, ખોપારી જેવા પારાના બેરખા બનાવ્યા ને કથામાં. અને એ વખતે કથા લાંબી બહુ હાલતી અને પછી રિધમ પ્રમાણે કથા હાલતી હોય અને ત્યારે અભણતા ઘણી જાજી હતી. એટલે સમજાય ન સમજાય થોડું ઘણું બેઠા હોય, નિરાતે શાંતિ હોય. એટલે એક જણે કીધું મને કથા બહુ ગમી ગઈ. કેમ? આમ મને ઊંઘ નથી આવતી, પણ કથામાં મને એવી નિરાત થઈ જાય છે, ઊંઘ આવી જાય છે. બરાબર છે?
મહારાજે બેરખો રાખીને કથામાંથી જાગતા રાખીને કાયમ માટે કથા વાર્તા તરફ, કાયમ માટે એ તરફ વાળતા વાળતા ને વાળતા એમ. ત્યારે શ્રવણના ઘણી પ્રકારના ભેદ બતાવ્યા છે. અમે ઘણી વાર દ્રષ્ટાંત આપીએ છીએ. એક રાજા પાસે એક વ્યક્તિ 3 ઢીંગલી મૂકી અને રાજાને કીધું ભાઈ આ ઢીંગલી રાજા તમારે લેવી હોય તો આ ઢીંગલીનો 1 રૂપિયો, આ ઢીંગલીના 10 રૂપિયા અને આ ઢીંગલીના કેટલા કેટલા કહેવાય ભાઈ 100 રાખી 100 રૂપિયા. રાજાએ પૂછ્યું ત્રણેય ઢીંગલી એક હરખી દેખાય છે છતાં આટલો બધો ભાવમાં કેમ ભેદ? તો કે બાપજી એની કરામતમાં ભેદ છે. શું કરામત? ત્યારે એક કડક દોરી લઈ અને એક ઢીંગલીના કાનમાં જવા દીધી. ક્યાં ગઈ? સોસરવી નીકળી ગઈ કે આ ઢીંગલીનો 1 રૂપિયો. બીજી ઢીંગલીના કાનમાં નાખ્યું, એના કાનમાં નાખ્યું, સીધું ક્યાં નીકળ્યું? મોઢામાં નીકળ્યું, આના 10 રૂપિયા. ત્રીજી ઢીંગલીના કાનમાં નાખ્યું, સીધું ક્યાં વહી ગયો અંદર ખબર ન પડે, એના 100 રૂપિયા. આ શ્રોતાના ભેદ લખ્યા. શ્રોતા 3 પ્રકારના, એક તો આ કાને આવ્યું, બીજા કાને ગયું, બીજા સાંભળી અને મોઢે કહી નાખે એટલે પૂરું. પણ ત્રીજો પોતાના જીવનમાં આત્મસાત કરનારો એ પૂર્ણ શ્રોતા કહેવાય. પૂર્ણ શ્રોતા કોણ? તો કે વિશ્વાસો ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દિનત્વ ભાવત મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલા મતિ. પહેલા તો વક્તા ઉપર 100% એને વિશ્વાસ હોવો જોઈએ. બીજું પોતે અંતર ખપવાળો હોવો જોઈએ, અતિ દૈન્ય ભાવવાળો હોવો જોઈએ, અતિ ખપવાળો હોવો જોઈએ. અને ત્રીજો મનોદોષ જય, પોતાના મનને એકાગ્ર કરનારો હોવો જોઈએ. આ 3 વસ્તુ હોય તો પૂર્ણ કથા એને જીવનમાં પ્રોગ્રેસ થાય. પહેલું તો કથા કરનારા ઉપર એને વિશ્વાસ હોવો જોઈએ. બીજું એ પોતે અતિ ખપવાળો હોવો જોઈએ. આ જ વસ્તુ ગીતાજીમાં અર્જુનને ઉપદેશ આપતી વખતે ભગવાન બોલ્યા, ભગવાન કે અર્જુન હું તો નિમિત્ત માત્ર તને 2 શબ્દો કહું છું, પણ તને સાચું જ્ઞાન તો કોઈક તત્વવેત્તા ગુરુ મળશે અને એની પાસે તું જઈશ અને ત્યાં તું 3 લક્ષણથી યુક્ત વર્તીશ. કયો? તો કે પરિપ્રશ્નેન પ્રણિપાતેન સેવ્યા. પરિપ્રશ્ને અતિ જિજ્ઞાસા તારા દિલમાંથી પ્રગટે. બીજું અતિ પ્રણિપાત નિર્માની દૈન્ય ભાવ પ્રગટે. અને ત્રીજું તું એનું યથાયોગ્ય સેવન કરીશ તો તને એક ગુરુ થકી તને જ્ઞાન થશે, એ સિવાય તને જ્ઞાન નહીં થાય. એમ ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું, મહારાજ 4 વસ્તુ પૂછી, ધ્યાન કરવું, સેવા કરવી, પછી શું કીધું? કથા વાર્તા કરવાની અને આત્મા રૂપે રહેવાનું. આ 4માંથી કયું શ્રેષ્ઠ કરવા માટે છે? 4 વસ્તુ પછી ધ્યાન કરવું, આત્મા રૂપે રહેવું, સેવા કરવી અને કથા વાર્તા. મહારાજે 4માંથી ચોઈસ કરીને કીધું કે સ્વામી કથા વાર્તા રાખજો. 4માં કથા વાર્તા અનંત જીવના કલ્યાણ કરે. ધ્યાની હોય તો પોતા પૂરતું બરાબર છે, આત્મારૂપ રહે પોતા માટે બરાબર છે, પણ કથા વાર્તાથી જે પોષણ થાય એ કોઈથી પોષણ થાય એવું દેખાતું. માટે કથા વાર્તાનું અવશ્યપણે કરીને અવશ્ય બળ રાખજો અને ચોક્કસ રાખજો, તો તમારું સર્વ પ્રકારે શ્રેય થશે. એમ ત્યારે વાલા ભક્તો, જો આપણે આ નીલકંઠ ભગવાનનો દશાબ્દી મહોત્સવ કેવી રીતે ઉજવી રહ્યા છીએ? ધામધૂમથી કે ભક્તિ માર્ગથી? 100% ભક્તિ માર્ગ ને અધ્યાત્મ ભાવ. તમે જુઓ છો બધે શું ચાલી રહ્યું છે? અખંડ યજ્ઞો, 8 જગ્યાએ યજ્ઞ, 8 પ્રકારના યજ્ઞો ચાલી રહ્યા છે. વચનામૃતનું સ્વાધ્યાય ચાલી રહ્યું છે, જલાભિષેકથી વંદોના પદથી ન્યાય અપાઈ રહ્યો છે, એક બધી નીલકંઠ કથાઓ ચાલી રહી છે, ધ્યાન ખંડો ચાલી રહ્યા છે. ભગવાનની સેવાની તો અત્યારે 20 સંતો આખો દિવસ મહારાજના થાળ કરી કરીને મહારાજને 56 ભોગ ધરાવી રહ્યા છો. આજે અમે 2:30 વાગે હવા 2 ગયા, ત્યાં મોટી માત્રામાં અભિષેક કર્યો. જેવા ભગવાન છે ને એવા ઘીના ઘડા હતા, દૂધના ઘડા હતા, દહીંના ઘડા હતા. તમને એવું ન લાગે એના કરતાં ગરીબોને ખવડાવ્યું હોય તો? બોલો હવે કયો, બરાબર ન કહેવાય? પણ મારા ઠાકોરજી રામાનંદાચાર્ય તો ત્યાં સુધી બોલ્યા કે આખી સૃષ્ટિ મારા ભગવાનની સેવા માટે સર્જાયેલી છે. બોલો આવું વાક્ય, કે આખી સૃષ્ટિ શા માટે સર્જાણી? મારા ઠાકોરજીની,
મારા ઠાકોરજીની આ પ્રભુપાદ સ્વામીને એક કહો કે મેણું મેરું એટલા બધા મંદિરો બાંધો એના કરતાં બીજું આનો અર્થ શું છે મંદિરો બાંધવાનો? ત્યારે પ્રભુપાદ સ્વામી કીધું કે મારા ઠાકોરજી માટે પાયાથી શિખરવતી આખા હોનાના મંદિર કરીને તો ઓછા પડે એમ છે. પાયાથી શિખરવતી કરી મારા ઠાકોરજી માટે બોલો ઓછા પડે એમ છે. આ ઠાકોરજીની ગરિમા જ્યાં બીજા માપતાલ તમારા ન ચાલે, જ્યાં પ્રેમ તત્વ છે ત્યાં બીજું કોઈ તત્વ આવી શકતું નથી. અને એ સાર્થકતા છે. મારા ઠાકોરજી માટે જેટલું વપરાય એને માટે સમય વપરાય, શક્તિ વપરાય એટલું લેખે છે. બાકી મુક્તાનંદ સ્વામી કડી લખી જાળવ્યું જો બન હરિસારું પ્રેમે પાતળીએ પીધું રે જાળવ્યું જો બન હરિસારું. વડતાલનું મંદિર બંધાય, એક બાજુ ગોમતી તળાવ ગળાય. મારા ત્યાં પધાર્યા એટલે હરિભક્તો સંતો બેસી ગયા બધે ગારાવાળા પગને વસે. મહારાજ કે સંતો તમને એવું લાગતું છે ને ભક્તો કે મહારાજ અમારી પાસે આવું કામ કરાવે છે. મહારાજ કે આવું કાંઈ અમે ન કરીએ તો તમે અમને રાજી કેવી રીતે કરશો? આવું કાંઈ અમે કરીએ જ નહીં, અમે તો સંકલ્પ સિદ્ધ છીએ, હોનાના મંદિર કાઢીએ, પણ તમે અમને રાજી કેમ કરશો? ત્યારે ભક્તિ એટલે સમર્પણ, અનહદ સમર્પણ ભાવ એ જ બહુ મોટી વાત છે. તારે જો આ દશાબ્દી નિમિત્તે આટલું ભજન ભક્તિ છે, પણ કીધું ને આવતે વર્ષેથી પૂરી ગરિમા સાથે, પૂરી માત્રા સાથે એક અધ્યાત્મ શિબિર ટાઈપનું આયોજન એનો પ્રારંભ માટે અખતરો આ વખતે કર્યો. ક્યાં કેટલા મૂલ્યને કયો વજન આપણે આપી શકીએ છીએ, ધ્યાન ખંડોને કેટલો આપી શકીએ, યોગ દ્વારા કેટલો આપી શકીએ છીએ, કથા વાર્તામાં કયા બેઝ ઉપર લોકોને પોષણ આપી શકીએ છીએ, એ બેઝ ઉપર આ સ્થાનની ગરિમા કેવળ અધ્યાત્મને નિર્ભર છે. ભગવાને બ્રહ્માંડ છે ને ત્યારે આ જગ્યા સિલેક્ટ કરી છે ને એવું લાગે છે આપણને. આ સિલેક્ટેડ આ જગ્યા એ વખતે સિલેક્ટ કરી છે કે અહીંયા ક્યાં આવવાનું થયું? જ્યાં વજુભાઈ બેઠા છે. હું સુરતમાં હોય ને પૂજા કરીને 15 મિનિટ વાંચ્યા પછી નીચે કાંઈ આવતો, વાંચવા બેઠો વજુભાઈ બેઠા, પણ એ મારી પાસે બોલી નથી શકતા, હજી નથી બોલી શકતા. થોડી વાર બેઠા મેં બોલો ને તો કે નર્મદા કાંઠે હું જમીન ખોલું છું, મારે 2-3 વીઘા ગુરુકુલને આપી છે. અને મેં કીધું ભગવાનદાસ સ્વામી 2-3 સંતોને મળો જાઓ. પછી અહીંયા જોયું આયા છે. મેં પછી મને હોટ લઈ ગયા. મેં કીધું અહીંયા શું કરવું છે? દેહ દુઃખ પાણી, મારે મોટા મેદાન જોઈ પહેલાં તો નર્મદા કાંઠે હોય તો. અને છેલ્લે પ્રભુ સ્વામી મોકલા, અને પ્રભુ સ્વામી વાસ્તુમાં વધારે માને એટલે આવીને સીધા સામે કિનારે આવ્યા. અને ત્યાં મને ફોન કર્યો, મને કે આવું છે. મેં તમને બરાબર લાગે મેદાન છે ત્યાં? તો કે મેદાન મોટા મોટા છે. મેં કીધું તો હાઠીકડું ખોડો, બીજું શું થયું? અને સીધા અહીંયા આવ્યા. પછી મને તે બોલાવ્યો, આવીને જોયું. મેં ક્યાં છે? તો કે આ બધું અંદર. મેં કીધું કિનારા ઉપર? તો કિનારા ઉપર કાંઈ છે નહીં કંઈ. મેં કહ્યું એવું તો સુરતમાં છે ભાઈ. આખું તો ફરતા ફરતા જ્યાં નીલકંઠ ભગવાન બેઠા છે ને એ ટીંબા ઉપર આવ્યો. હાવ નાનકડો ટીંબો, આમ 50 ફૂટ ને આમ 60 ફૂટ, બાકી ખોય ખાય 25 ફૂટની ખાય. આ ટીંબો કોનો છે? તો કે એ ન મળે, આદિવાસીનું આમ છે ને તેમ. બોલાવો તો ખરા, પણ બોલાવે ભગવાનનું મંદિર કરવું તો કે વાંધો નહીં, હા પાડી જો. અને ત્યાં નિશાન મૂકાણું. અને ધીરે ધીરે જો મહારાજને ખબર નહીં શું કરવું છે. ત્યારે તો એવું હતું કે એક નાનકડું મંદિર થાય એટલે તો આ હાકડ રેકી થોડીક મંદિરમાં. નાનકડું મંદિર થાય, એક યજ્ઞશાળા થાય ને કોઈ સંતોને ભજન કરવું હોય તો અહીં રે. આ સિસ્ટમથી પણ અમારા ઠાકોરજીને હું બિયારણ હશે. અને આ લાખો લોકો તમે જો હમણાં પૂછ્યું ભાઈ કેમ છે સ્વામી, ટ્રાફિક સમસ્યા ઊભી હતી, બધે પોલીસ આગળ મુકાય કે ચોક સુધી. હા, મેં કીધું આજે છે તો ભાઈ બીજનું શું થાય તમારું? કારણ કે આજે હજી પડવો છે તો આટલે પહોંચી ગયા, ભાઈ બીજનું શું થાય તમારું? પણ આટલા લોકોનું આકર્ષણથી મહારાજ સુધી આવે છે પ્રગટ પુરુષોત્તમ નારાયણ. અને કીધું ને પ્રતિષ્ઠા વખતે મહારાજને કીધેલું ને, મહારાજ તમને 9 વખત થાળ દર્શે, આ કરશે, તમે શું કરશો? પછી મહારાજને કીધું મહારાજ તમારા નેત્ર સામે આવે એનું તમારે કલ્યાણ કરવાનું, તમારે એક ધંધો કરવાનો, બીજો કાંઈ ધંધો ન થાય હાલશે. ત્યારે આવા મોટા મહારાજ પ્રગટ વિરાજમાન છે. લાખો લોકો મહારાજ સુધી આવે છે એવા દિવ્ય ધામના દશાબ્દી નિમિત્તે. અને ભજન રીતે એને આપણે આહુતિ આપણા વચ્ચે જો પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી મહંત સ્વામી પધારે, તાલીઓ નાદથી વધાવશું. હૈદરાબાદથી ડાયરેક્ટ પ્લેનથી આપણા વચ્ચે પધાર્યા છે હો.
અને પ્રમદી પ્લેનથી બધા અમેરિકા વયા જવાના છે. આ આપણા માટે સ્પેશિયલ 24 કલાક 36 કલાક ફાળ્યું છે આપણા માટે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. જય સ્વામિનારાયણ. હાલો. વાલા ભક્તજનો, આપણી વચ્ચે પરમ પૂજ્યપાદ મહંત સ્વામી પધાર્યા છે, ત્યારે સ્વામીને વિનંતી કરીશ આપણા બધા જ સંતો ભક્તો વતી પુષ્પહારથી પૂજ્ય મહંત સ્વામીનું પૂજન કરવા માટે. તમે પૂજ્ય સ્વામી પધારશે અને આપણે સૌ જયનાથ સાથે સ્વામીના પૂજનમાં જોડાઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, નીલકંઠ ધામ નર્મદા કાંઠે આપણે સૌ અધ્યાત્મ સરિતાનું આચમન કરી રહ્યા છીએ, ત્યારે કથા વાર્તાના શ્રવણ બાદ અત્યારે પુનઃ કથામાં જોડાઈએ પહેલા અત્યારે થોડી વાર આપણા કથાના અનુક્રમ મુજબ તમામ ભક્તજનો પુનઃ પોતાની ગૌમુખી સંકેલી આપણે મંત્રધ્વનિ સાથે ઠાકોરજીના સ્વરૂપના ચિંતનમાં જોડાવાનું છે. ત્યારે ફરી એકવાર ગૌમુખી સંકેલી આવો થોડીવાર પોતાના મનને શાંત કરી તમામ હૃદયની ચિત્તવૃત્તિઓને એકાગ્ર કરી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના જે સ્વરૂપનું આપણે ધ્યાન કરીએ છીએ, જેની ઉપાસના કરીએ છીએ, જેની નિત્ય 5 માનસી પૂજાઓ કરીએ છીએ, એ ભગવાનના સ્વરૂપનું આપણે સાથે મળી ચિંતન કરીશું. અહીંથી ઓમ સ્વામિનારાયણાય નમઃ મંત્રનાદ એ ગવાશે અને બધા જ હરિભક્તો આપણે હાથ જોડી આંખો બંધ કરી મહારાજના સ્વરૂપનું ચિંતન કરીશું અને ત્યારબાદ આપણા આગળના કાર્યક્રમમાં વધીશું. તો સૌ ભક્તો હાથ જોડી આંખો બંધ કરી મહારાજની મૂર્તિનું સ્મરણ કરીએ.
સ્વામિનારાયણ ભગવાનની જય. અત્યારે પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામીને આપણે વિનંતી કરીશું. વ્યાસાસન ઉપર સ્વામી બિરાજમાન થશે. વલ્લભ ભક્તજનો, આ કલ્યાણ મહોત્સવ નિમિત્તે ભગવાનની ભક્તિ, ભગવાનની આરાધના અને જ્ઞાન સત્સંગ યજ્ઞ આદિ વિવિધ આયોજનોનો લાભ લઈ રહ્યા છીએ. ત્યારે થોડીવાર પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામીના મુખે કથા વાર્તાનું શ્રવણ કરીશું. સ્વામીનું પૂજન કરવા માટે હું યાદ કરીશ, અમારે વિનુભાઈ દાવડા રાપરથી ઉપસ્થિત છે. ભુજ પ્રદેશના મોટા મોટા સંતોને સેવીને ખૂબ રાજી કર્યા. ઘણી વખત વાત કરતા હોય કે ઘરે ખાવાનું નહોતું, એવી પરિસ્થિતિ હતી, પણ આજે ભગવાનની દયાથી, સંતોની કૃપાથી ખૂબ સુખી છે. ત્યારે અતિશય પ્રેમી ભક્ત છે ને માતૃભક્ત છે. વિનુભાઈ ઉપસ્થિત હોય ઝડપથી અત્યારે એમના પૌત્રને સાથે લઈ પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી એમનું વ્યાસાસને પુષ્પહારથી પૂજન કરવા માટે પધારશે. વાલા ભક્તજનો, આ કલ્યાણ મહોત્સવની ઓરા એવી છે કે એક વખત જે આવે એને વર્ષો વર્ષ આવવાનું મન થાય. અને આ દશાબ્દી નિમિત્તે એક નૂતન એવો પ્રારંભ થઈ રહ્યો છે કે જે વર્ષો સુધી અહીં આવા મુમુક્ષુ ભક્તજનો આવી મહારાજની આરાધના કરતા રહેશે. અત્યારે સ્વામીનું પૂજન થઈ રહ્યું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામીને વિનંતી કરીશું, આજે પ્રાસંગોચિત તમામ ભક્તોને કથા વાર્તાનો લાભ આપશે. વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણા પ્રાણ પ્યારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ મહંત સ્વામી, પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય તપોનિષ્ઠ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી, પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી, પૂજનીય સંતો, સર્વે વહાલા ભક્તજનો, નવા વર્ષના બધા ભક્તોને ખૂબ યથથી જય સ્વામિનારાયણ. આપણે ભાગ્યશાળી છીએ કે નવું વર્ષ આ નૈમિષારણ્ય ક્ષેત્ર ભૂમિમાં જ્યાં અખંડ ભજન થાય છે એવી ભૂમિમાં, જ્યાં આપણા ઈષ્ટદેવ નીલકંઠ મહાપ્રભુ એમની બહુ ભવ્યતાથી, દિવ્યતાથી અખંડ પૂજન થઈ રહ્યું છે. અને પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી એમના ભક્તિભાવથી આજે લાખો ભક્તો મહારાજના આ દર્શને આવે છે. આજે આ નવલા વર્ષના દિવસમાં હમણાં સ્વામી વાત કરતા હતા એ પ્રમાણે અનેકવિધ ભક્તિમય આયોજન સાથે આપણી વૃત્તિને મહારાજમાં જોડી રહ્યા છે. આજે આ નવા વર્ષનો દિવસ પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સંતો એમના સાનિધ્યમાં આ સ્થાનમાં સત્ય સંકલ્પ સરિતાને કિનારે
અને આટલા પ્રેમી સંતો ભક્તો એમની સાથે આપણને આ દિવસ ઉજવવા મળ્યો. આ દર્શન ખરેખર આપણે ધન્ય થયા છીએ. શ્રીજી મહારાજના વખતમાં દીપાવલી નવા વર્ષના ઉત્સવો ઉજવાયા. મહારાજે ગઢપુરમાં, કારિયાણી, આદ્રજ ઘણા ગામોમાં અન્નકોટ ઉત્સવ ઉજવાય છે. નવા વર્ષના દિવસોની લીલાઓ છે. એમાં પણ ગઢપુર એમની કથા સત્સંગી જીવનમાં 3જા પ્રકરણમાં 1 થી 22, 23 અધ્યાયો સુધી આ કથા આવે છે. એ કથા વાંચવા જેવી છે. એ પ્રેમી ભક્તોના હૃદયમાં જે ભક્તિ, એમનું વર્ણન એ કથામાં આવે છે. દાદા ખાચર, લાડુબા, જીવુબા એમના કહેવાથી મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે આજ્ઞા માગી, મહારાજ આપ આજ્ઞા આપો તો દીપાવલી અને અન્નકોટનો ઉત્સવ મહારાજ અમે ઉજવીએ. મહારાજે કીધું, હમણાં દશેરાનો ઉત્સવ ઉજવાણો, જન્માષ્ટમીનો ઉત્સવ ગયો, અને ઉત્સવમાં ખર્ચો થાય અને દ્રવ્યનું કામ એ દ્રવ્યથી જ થાય. એ નામ સ્મરણ ધ્યાનથી ન થાય. આ બધાય ભજન ભક્તિના આયોજનો છે, બધાય ભજન કરે, પણ એની પાછળ જે ખર્ચ થતો હોય એ તો દ્રવ્યથી જ થાય. એમાં જ્ઞાન ને વૈરાગ્યની વાતો ન ચાલે. એટલે 5મે 6ઠે દિવસે બાફેલી ભાજી ખાવા મળે તો સુખ, પણ કરજ થાય એ મોટું દુઃખ કહેવાય. એટલે કરજ કરીને કાંઈ ન કરવું. મહારાજ પોતાના ભક્તોના વ્યવહારનું પણ કેવું ધ્યાન રાખે છે. ઘણીવાર દુષ્કાળના વર્ષ હોય, વેપાર ધંધામાં મંદી વગેરે હોય, તો ભગવાનના ભક્તોએ આ મહારાજની આજ્ઞાનું અનુસંધાન રાખવું જોઈએ. અત્યારના સમયમાં ખોટા ફેશન, વ્યસન, પ્રવાસો, ખોટા ખર્ચાઓ ઘણા હોય કે જેના વિના ચાલે. ભગવાનના ભક્તોએ અનુસંધાન એવું રાખવું જોઈએ. મહારાજે કીધું, તમારી શક્તિ પ્રમાણે ઉત્સવ કરો, પણ કરજ કરીને કાંઈ ન કરવું. દૂર લાડુબા, જીવુબાએ મહારાજ વાત કરતા હોય, આમ ઈશારો અને મહારાજ આમ હોઠ આમ હાલતા હોય ને, ત્યાં લાડુબા, જીવુબાને ખબર પડી જાય કે મહારાજ શું બોલ્યા, મહારાજની ભાવ શું છે. એવા દૂરથી દર્શન કરતા હશે. દાદા ખાચર આવ્યા, વાત કરી, અનુજ્ઞા મળી. લાડુબા, જીવુબા બધા બહુ રાજી થયા. અન્નકોટની બધી તૈયારી માંડી થવા. બધા સંતો ભક્તોને બોલાવવાના પત્રિકા લખાણી. એ વખતે કાગળ હોય, અત્યારે વોટ્સઅપ, મેસેજ પહોંચી જાય બધાને. પણ મહારાજે તાજા કલમ લખાવ્યા કે ધનતેરસ પહેલા કોઈએ આવવું નહીં. બધે સમાચાર મળ્યા. આ બાજુ મહારાજે બધી તૈયારીઓ કરી, એનું વર્ણન છે. અને ધનતેરસના દિવસે એ પહેલા જ્યારથી સમાચાર મળ્યા, એટલે જ્યાં સંતો હતા ત્યાંથી દોડ્યા છો. બધા ભક્તોના સંઘો ચાલતા થઈ ગયા. કાંટા કાકરા સામે જોયા વિના, ક્યાંય ભિક્ષા માગવા રોકાણા વિના, ફળ ફૂલ ઉપવાસ, વહેલું આવે ગઢપુર અને મહારાજના દર્શન થાય. એ વર્ણન આવે છે. સંતો એ સંઘો ચાલ્યા આવતા હોય
એવી મૂર્તિ ધારે મહારાજ માણકી ઉપર બિરાજમાન હોય ને આગળ ચાલ્યા જતા હોય, એ દર્શન કરતા જાય અને આ ભક્તો મહારાજના સ્મરણ સાથે દોડ્યા જાય. બારસની રાત્રિએ તો ગઢપુરના શાખા નગરમાં બધા આવીને રાત્રે ઊંઘ ન કરી. જેમ વિદ્યાર્થીને વેકેશન પડતું હોય અને સવારે જેવી તૈયારી કરે, એમ એ સંતો ભક્તો હવારમાં વહેલા દોડ્યા. ત્યાં જોધો ભરવાડ કેલા કાંઠે ક્યાંક હશે, દૂરથી સંતોના સંઘને આવતા જોયા અને જોધો દોડ્યો દાદાના દરબાર તરફ. દરબાણીને વાત કરતા હતા, એ સંતો આવે છે, પાછું ગાયુમાં જવું હોય ને જલ્દી. એ મયારામ ભટ્ટે સાંભળ્યું, એ સ્નાન કરીને આવતા હતા, હજી કછોટો વાળ્યો હતો. સાંભળીને મયારામ ભટ્ટ દોડ્યા, શ્વાસ ક્યાંય હમાય નહીં. મહારાજ સવારમાં હજી સ્નાન કરી દાદા ખાચરે પૂજન કર્યું હતું, મહારાજ બિરાજમાન હતા. મયારામ ભટ્ટે કીધું, મહારાજ મહારાજ મહારાજ, સંતો આવે છે, ભક્તો આવે છે, સંઘ આવે છે સંતોના. હરખ હમાયની હો. ત્યાં તો મહારાજ ઊભા થઈ ગયા, અમારો અશ્વ લાવો. અને મહારાજે છલાંગ મારી. પેગડા પેગડામાં આમ ગોતવા રહ્યા નહીં, છલાંગ મારી અને ઘોડા ઉપર બેઠા અને મહારાજે કીધું રસ્તો કરો. મહારાજ બહાર આમ અશ્વ લઈને બહાર નીકળ્યા, પાછળ કાઠી દરબારો બધા ભક્તો કે સંતો આવે છે, અને મહારાજે અશ્વને દોડાવ્યો છે. ભક્તો આ ભક્તિ છે. એક જોધા ભરવાડથી માંડીને દરવાણીથી માંડીને શ્રીજી મહારાજ સુધી કેટલો હરખ છે, આનંદ છે કે સંતો આવે છે, ભક્તો આવે છે. અને મહારાજે એવો ઘોડો દોડાવ્યો, આગળથી સંતોના સંઘ આવતા હતા. મહારાજની પાઘમાં ફૂલના તોરા, અશ્વ ઉપર બેઠા હોય એટલે ઝૂલતા હોય ને, દૂરથી સંતોએ જોયા કે મહારાજ આવે છે અને દોટ વધી ગઈ. 3 દ્રષ્ટાંત આપ્યા સત્સંગી જીવનમાં. જેમ દાવાનળ લાગ્યો હોય ને હાથી તૈપા હોય અને ગંગા જેવી નદી એનો આમ ધરો મળે અને નજરે દેખાય હાથીને, હાથી દોડે. અને હંસો એ માન સરોવર જોઈ અને એનો વેગ વધી જાય ને દોડે, ઉડે. અને ભિક્ષુક દાતારને જોઈને દોડે. એવી રીતે આ સંતો ભક્તોના સંઘ દોડ્યા છે મહારાજ સામે. નજીક આવી ગયા, મહારાજના દર્શન કર્યા, મીંડા દંડવત કરવા. મહારાજે અશ્વ ઉપર બેઠા બેઠા અશ્વને આમ થોડોક આમ શાંત પાડતા જાય, સંતોની સામે આમ જોતા જાય દ્રષ્ટિથી, હાથથી. અને સંતો મહારાજની મૂર્તિમાં સ્થિર થઈ ગયા. સત્સંગી જીવનમાં એવું લખ્યું કે મહારાજને સમાચાર મળ્યા અને મહારાજ નીકળ્યા ને, હરખથી અંગરખું પહેરવાનું રહી ગયું હતું. મહારાજની ખુલ્લી છાતીમાં હાર હતા અને વક્ષસ્થળના દર્શન થતા હતા. સંતો એ મહારાજની મૂર્તિમાં એમ વક્ષસ્થળના આમ દર્શન થાય, સ્થિર થઈ ગયા. જાણે આમ ચિત્ર હોય. મહારાજને બધા સંતોએ દંડવત કર્યા છે, મહારાજ ભેટ્યા છે. ધૂન કીર્તન કરતા કરતા દાદાના દરબાર ગઢમાં આવ્યા. મહારાજની ફેરતા સંતો બેસી ગયા. બધા ભક્તોને ઉતારા વગેરે કરાવ્યા છે. ત્યાં રસોઈ તૈયાર થઈ, મહારાજને સમાચાર આપ્યા, સંતોની પંક્તિ થઈ ને મહારાજે બહુ પ્રેમથી સંતોને પીરસીને જમાડ્યા છે. એ ધનતેરસનો દિવસ અને 14નો દિવસ બધા ભક્તો આવ્યા હતા દેશ દેશથી. લખ્યું છે કોઈ 4 મહિનાથી ચાલીને આવતા હતા, કોઈ 2 મહિના, કોઈ મહિનો, કોઈ 15 દિવસ. એના હૃદયમાં ભક્તિ. મહારાજ માટે પૂજન માટે કોઈ વસ્તુ સામગ્રી લાવ્યા હોય
એવા ભાવથી કોઈએ મહારાજને માટે વસ્ત્ર બનાવ્યું હોય, કોઈ આભૂષણો લાવ્યા હોય, કોઈ મેવા મીઠાઈ લાવ્યા હોય, અને એટલા સંતોએ મહિમા મહારાજનો કહ્યો હોય, અને એ પ્રગટ ભગવાનના દર્શન માટે એ બધા ભક્તો આવતા હતા. દાદાના દરબારમાં મહારાજ બેઠા હોય અને એ ભક્તોના સંઘ આવે, મહારાજનું દર્શન કરે ને, પગે લાગવાનું ભૂલાઈ જાય, દંડવત કરવાનું ભૂલાઈ જાય ને સ્થિર થઈ જાય મહારાજની મૂર્તિમાં. એક એક અંગમાં જ્યાં દ્રષ્ટિ જાય ને, એ ભાલ ઉપર દ્રષ્ટિ ગયો હોય તો પછી ગાલ ઉપર ન આવે, એવું હેત અને એવા ભાવથી દર્શન કરે અને એના નાડી પ્રાણ ખેંચાઈ જાય ને સમાધિ થઈ જાય. અને એ સમાધિમાં મહારાજનું દિવ્ય દર્શન થાય, અક્ષરધામનું દર્શન થાય. એ દિવ્ય તેજ મહારાજની અલૌકિક મૂર્તિ, એ મહાઅલૌકિક સુખ એમાં ડૂબી જાય. ફરીને જાગ્રત થાય અને જાગ્રતની સાથે સામે મહારાજ બિરાજમાન હોય, મહારાજને દંડવત કરે, પ્રણામ કરે. મહારાજ બહુ રાજી થઈને એમને ભેટે, માથે હાથ મૂકે. પૂજ્ય ગુરુ મહારાજ પધાર્યા છે, આપણે 2 મિનિટ ધૂન કરીએ. સર્વે ભક્તો પોતાના સ્થાને ઊભા થઈ પૂજ્ય ગુરુ મહારાજ આપણી વચ્ચે પધાર્યા છે. નૂતન વર્ષનો પાવન દિવસ છે, ત્યારે આવો 2 મિનિટ મહારાજના સંકીર્તન સાથે પૂજ્ય ગુરુ મહારાજનું સ્વાગત કરીએ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન. મહારાજનો આ અલૌકિક અવતાર છે. મહારાજની મૂર્તિનું એ આકર્ષણ છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે આ તો ચમકનો પહાડ આવ્યો છે. એ ભક્તો આવે મહારાજની મૂર્તિમાં એવા લીન થઈ જાય, બધાને સમાધિઓ થાય, દિવ્ય દર્શન થાય. મહારાજની ભાવથી પૂજા કરે અને મહારાજ બહુ પ્રેમથી એ ભક્તોનો ભાવ સ્વીકારે. કોઈ પ્રસાદી પાછી આપે મહારાજ. એ ધનતેરસ, 14, દીપાવલી બપોર સુધી આ પૂજન ચાલ્યા છે. દીપાવલીના દિવસે મહારાજ કે આજે અમાવાસ્યા કહેવાય, તીર્થમાં સ્નાનનો ખૂબ મહિમા છે. મહારાજ ગેલે સંતો ભક્તો સાથે સ્નાન કરવા પધાર્યા છે અને મહારાજે બહુ એ જળ ક્રીડા કરીને સંતો ભક્તોને સુખ આપ્યા છે. બહુ સુંદર વર્ણન છે. દીપાવલીના દિવસે બપોર પછી કથા થઈ છે. પ્રાગજી પુરાણીએ કથા વાંચી છે. ભાગવતજીના 5મ અધ્યાય પ્રકરણની કથા થઈ છે. મહારાજે બહુ રાજી થઈ અને પ્રાગજી પુરાણીની પૂજા કરી છે. વસ્ત્ર તો આપ્યા, પણ કાઠી દરબારોની નજર ઠરે એવો રોજો ઘોડો,
અત્યારે ગાડીઓ પાર્કિંગમાં તો ઘણી હોય, પણ એમાં મર્સિડીઝ હોય અને બધી સારી સારી ગાડી RR લખેલી હોય, રોલ્સ રોયસ જેવી. મહારાજે રોજો ઘોડો એ પ્રાગજી પુરાણીને મહારાજે આપ્યો. ત્યાં તો સાંજનો સમય થયો, દીપાવલી, એ સુંદર મંચ હતો. એ દેવરામ વગેરે સુથાર ભક્તો, નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતો, એવી સુંદર દીપમાળા પૂરી હતી. વચ્ચે મંચ હતો. મંચમાં સરસ વેદિકા કરી હતી. મહારાજ પધાર્યા છે, લક્ષ્મી પૂજન થયું છે અને એ વખતે સ્તોત્રો ગવાતા હતા. સંતોએ કીર્તન ગાયા છે. બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલે, સખે હૈડે તે હરખન માય આજ દિવાળી રે. મહારાજ બિરાજમાન હોય, પૂજન ચાલતું હોય અને આમ પ્રગટ ભાવથી એ સંતો પદો ગાતા હોય. લક્ષ્મી પૂજન પૂરું થયું. મહારાજે બ્રાહ્મણોને દક્ષિણા આપી અને લાડુબા જીવુબા એ પ્રેમી ભક્તો પ્રગટ ભગવાનની પૂજાનો અવસરની રાહ જોતા હોય. દાદા ખાચરને મોકલા. જીવુબાએ સરસ મજાના મહારાજના શણગાર, એવો લાલ સુરવાળ. એ જ વખતે સત્સંગી જીવનમાં લખ્યું, મહારાજે ધોતી ઉપર સુરવાળ ધારણ કર્યો છે. સરસ મજાની ડગલી મહારાજે ધારણ કરી છે. મસ્તક ઉપર મહારાજે લાલ મંડિલ એ બાંધ્યું છે અને લાડુબાએ મહારાજને માટે શણગાર બનાવી રાખ્યા હતા. સુંદર ઝાંઝર પહેરાવ્યા છે, કંદોરો ધારણ કરાવ્યો છે, મહારાજને સુવર્ણના હાર પહેરાવ્યા છે અને એક એક અંગમાં પહોંચી બાજુબંધ મહારાજને વીંટીઓ ધારણ કરાવી છે. અને આવું મહારાજનું પૂજન થયું. ખેસ મહારાજે કેડે ખેસ બાંધ્યો છે અને દીપમાળા વચ્ચે મંચ ઉપર મહારાજ ઊભા થઈ અને ધૂન ગવરાવી છે. મહારાજ પોતે તાલી પાડીને ધૂન કરાવે. કેટલી વાર સુધી? 2 મિનિટ, 2 ઘડી 45 મિનિટ મહારાજે ધૂન કરાવી અને એ મહારાજની મૂર્તિમાં બધા લીન એકાકાર થયા. સંતોએ પછી રાસ લીધો અને દીપાવલી ઉજવી. નવા વર્ષે વહેલી સવારે મહારાજ ઉઠી અને ઘેલે સ્નાન કરવા ગયા છે. જે જાગતા હતા એને લાભ મળ્યો ને હુતા હતા એ ઉતાર્યા. મહારાજ સ્નાન કરીને પાછા આવ્યા છે. દાદા ખાચરે મહારાજનું પૂજન કર્યું અને મહારાજની સ્તુતિ કરી છે ધન્યાષ્ટકથી. કે મહારાજ, તમારે કોઈ એવા વિધિ વિધાનની જરૂર નથી, છતાંય ઘેલે સ્નાન કરવા પધારો છો. ત્યારે રસ્તામાં જે વૃક્ષો છે મહારાજ, એને આપની એની ઉપર દ્રષ્ટિ પડે છે. એ વૃક્ષોને ધન્ય છે, એ પક્ષીઓને ધન્ય છે. અને મહારાજ જેમને જેમને આપનું દર્શન થાય છે ને એમને ધન્ય છે. અને મહારાજ, અમારા દરબારગઢમાં તમે બિરાજમાન થયા. તમારા કમળની પાંખડી સમાન તમારા નેત્રો, આ તમારું મુખારવિંદ. મહારાજ, આપનું આ સ્વરૂપ, આપનું પૂજન કરીને મહારાજ અમે પણ ધન્ય થયા છીએ. બહુ સુંદર ધન્યાષ્ટક છે ભક્તો. આપણે પણ આ શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ એમની પ્રાપ્તિ થઈ છે. આપણને ભગવાનમાં જોડનારા આવા પવિત્ર સંતોની પ્રાપ્તિ થઈ છે. આપણે પણ ધન્ય થયા છીએ. ત્યાર પછી અમદાવાદના ભક્તો આવ્યા, પૂજનમાં બાકી રહી ગયા હતા. મહારાજે આવવા કહ્યું. બહુ સુંદર લાલ સુવર્ણ તાળવાળા વસ્ત્રો મહારાજને ધારણ કરાવ્યા છે. હેમંત વગેરે અમદાવાદના ભક્તો હતા. મહારાજ સભામાં પધાર્યા. આજે નવા વર્ષનો દિવસ છે. દીનાનાથ ભટ્ટે દિનાષ્ટકથી મહારાજની સ્તુતિ કરી છે. બહુ સુંદર દીનાનાથ ભટ્ટની સ્તુતિ છે, દીન ભાવની છે. મહારાજે રાજી થઈ દીનાનાથ ભટ્ટને ખૂબ મહારાજે વસ્ત્ર આભૂષણો વગેરે આપીને રાજી કર્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મહારાજ, અમારે તમારી આજ્ઞા પાળવી કે નહીં?
અરે સ્વામી શું અમારી આજ્ઞા? મહારાજ તમે કાલે કહ્યું હતું કે આજે નહીં કાલે તમે પૂજનનો લાભ લેજો. અમને સમય મળ્યો નહોતો, તમે કીધું તું કાલે લાભ લેજો. તો મહારાજ અમારે તમારી આ આજ્ઞા પાળવી કે નહીં? મહારાજ કે સંતો પૂજન કરવા આવો. ને સંતોએ મહારાજનું પૂજન કર્યું ને એક એક સંતોએ મહારાજની સ્તુતિ કરી છે. બહુ સુંદર સ્તુતિ કરી છે. પૂજન કરીને સ્તુતિ કરે અને ત્યાર પછી નવા વર્ષનો એ દિવસ હતો. મહારાજ અન્નકોટ થયો. એ અન્નકોટમાં મહારાજ પધાર્યા છે. વાસુદેવ નારાયણના ઓરડાની આગળ એ અન્નકોટ પુરાણો હતો. મહારાજે આરતી ઉતારી છે અને લાડુબા, જીવુબા, યમના ઠાકોરજી મહારાજે બહાર પધારે ત્યારે એમનાથી રહેવાતું નહીં એટલે વાસુદેવ નારાયણ પધરાવ્યા, છતાંય સંતોષ થયો નહીં. મહારાજ અમને તમારી મૂર્તિ વિના સંતોષ નહીં થાય. એટલે મહારાજે પોતાનું સ્વરૂપ પૂજવા માટે આપેલું. એ વખતે અન્નકોટ આવો મોટો પુરાણો વાસુદેવ નારાયણની આગળ. એટલે એક થાળમાં બધી વાનગી એક એક વાટકીમાં લઈ અને મહારાજે આપેલું પોતાનું સ્વરૂપ, પોતાની મૂર્તિ એમની આગળ પણ આ બધી વાનગી સાથે અર્પણ કરેલું અને થાળ બોલાણો. મહારાજ એક બાજુ મનુષ્ય રૂપે મહારાજ બિરાજમાન હતા અને મહારાજ એ પોતાના સ્વરૂપમાંથી પ્રગટ થઈ અને મહારાજ એ થાળ જમે, પ્રશંસા કરતા જાય, મહારાજ જમતા જાય. આ દિવ્ય દર્શન સૌને થાય ને બધાને કેટલો આનંદ થતો હશે કે મહારાજ મનુષ્ય રૂપે પણ ત્યાં બિરાજમાન હોય અને મૂર્તિમાંથી પ્રગટ થઈને મહારાજ થાળ જમતા હોય. સંતો હરિભક્તોને મહારાજે ખૂબ પીરસી અને જમાડ્યા છે. સાંજે પાછી નવા વર્ષે પણ એવી જ દીપમાળા પુરાણી છે અને મહારાજે સુંદર વાતો કરી છે. એ સત્સંગી જીવનમાં આવે છે કે સત્સંગ રૂપી દીપ પ્રગટાવ્યો. મહારાજ કે તમે બધા સત્સંગી કહેવાઓ છો તો સત્સંગ હોય અને સત્સંગી કહેવાય. અને સત્સંગ કોને કહેવાય? તો સત શબ્દથી પરબ્રહ્મ પરમાત્મા એમનો સંગ. બીજું સત શબ્દથી સાધુ સંત એમનો સંગ. અને ત્રીજું સત એવો ધર્મ. અને ત્રીજું આ ત્રણેય જેમાં વર્ણન કરેલું હોય એવું સત્શાસ્ત્ર. આ ચારનો જે સંગ એને સત્સંગ કહેવાય. એ ભગવાનનો પરબ્રહ્મનો સંગ કેમ કરવો? તો એમની નવધા ભક્તિથી ભગવાનનો સંગ થાય. એ મહિમાપૂર્વક ભગવાનની ભક્તિ થાય. એ ભગવાનનો સંગ છે. બીજું ભગવાનના સાચા સંત એમનો સંગ એટલે એમની સેવા અને એમના વચનમાં રહેવું, એમની આજ્ઞામાં રહેવું. એ સાધુનો સંગ છે. અને ભગવાનની આજ્ઞા પરાયણ આપણું જીવન હોય એ ધર્મનો સંગ કહેવાય. અને સત્શાસ્ત્રનો સંગ હમણાં પૂજ્ય સ્વામી કથા કરતા હતા ત્યારે સત્શાસ્ત્રના વાંચન માટે આપણને સ્વામીએ કહ્યું કે દરરોજ સત્સંગ કરવો. તો આ ચાર જેમાં હોય એને સત્સંગ કહેવાય અને એ જેમાં હોય એને સત્સંગી કહેવાય. મહારાજે આવો દીપ પ્રગટાવ્યો છે. કુસંગને પણ મહારાજે ઓળખાવ્યો છે. તો એ સત્સંગ આપણા જીવનમાં આવે એને માટે નવા વર્ષે મહારાજે એ સભામાં વાત કરી છે. આજે આપણે આ દિવ્ય સભામાં બિરાજમાન છીએ. આપણી આજે નેણાઠળે એવું આપણને દર્શન થઈ રહ્યું છે. કેટલા સુંદર આયોજનો સાથે આ નવું વર્ષ ઉજવાઈ રહ્યું છે. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એમના હૃદયમાં ભક્તિ છે અને અનેક પ્રકારના આયોજનો દ્વારા આવું આપણને ભગવાનમાં જોડી રહ્યા છે. આપણે આ દર્શન કરી રહ્યા છીએ, ધન્ય થઈ રહ્યા છીએ. આજે આપણા નેણા ઠરે છે. હમણાં જે સત્સંગી જીવનમાં સત્સંગ શબ્દથી સત શબ્દથી જે સાધુને કહ્યા છે, વાલા ભક્તજનો,
એવું જેમનું જીવન છે એવા પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, આપણા વડીલ સંતો, ખરેખર આપણે ભેળા રહીએ છીએ, આપણા છીએ એટલે નહીં. ઘણીવાર આપણને ઓળખાણ ન હોય ને તો આપણે રહી જવાય. આવા મહારાજના લાડીલા સંત, ભગવાનને ધારી રહેલા સત્પુરુષો, અને એ આપણને યોગ મળ્યો છે, આપણે એના છીએ એવો કહેવાનો આપણને આ લાભ મળ્યો છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધામમાં પધાર્યા, એમની જ્યારે અંતિમ સંસ્કાર વખતે સભા થઈ હતી, એમાં એક સંત એવું બોલ્યા હતા, મોટા વક્તા હતા. એમણે કહેલું કે તમે આ ગુરુકુલ પરિવાર ભાગ્યશાળી છે કે શાસ્ત્રીજી મહારાજ એ મારા ગુરુ છે એવું કહેવાનો એમને એક લાભ મળ્યો છે, અમને એમ મળ્યો નથી. તો આજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપને પૂજ્ય ગુરુ મહારાજ જેવા ગુરુ, પૂજ્ય મહંત સ્વામી, આપણા વડીલ સંતોએ, પવિત્ર સંતોનો આપણને યોગ આપ્યો છે. આ પુરુષોત્તમ નારાયણની આપણને પ્રાપ્તિ થઈ છે. બસ નવા વર્ષે એ મોટા સંતો, દાદા ખાચર, લાડુબા, જીવુબા, એ ભક્તોને જેવી મહારાજમાં પ્રીતિ હતી, મહારાજના સંતો ભક્તોમાં પ્રીતિ હતી, એવો સત્સંગ આપણા હૃદયમાં આવે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, ઈષ્ટદેવ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સ્વરૂપને જ્યારે ચરિત્ર, સત્સંગ, કથા વાર્તાના માધ્યમથી માણીએ ત્યારે સમયનું ભાન ભૂલાઈ જાય ને એટલે જ નંદ સંતો નિષ્દિન સત્સંગ કરવાનું, નિષ્દિન સંત સમાગમ કરવાનું કહે કે એક પછી એક મહારાજના ચરિત્રો, મૂલ્યોનું ચિંતન થતું રહે. ત્યારે એવા જ કંઈક અનુષ્ઠાનમાં આગળ વધવા માટે આપણે સૌ જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે આજે આપણી વચ્ચે પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ ઉપસ્થિત છે. વાલા ભક્તજનો, જેમના નિર્મળ હૃદયમાં કાયમ ભગવાન શ્રી હરિ નિવાસ કરીને રહે છે, જેમનું જીવન એમની સાક્ષી છે અને જેમના દર્શન માત્રથી અધમ પતિત જીવના કલ્યાણ થઈ શકે એવી જેમાં સામર્થ્ય છે, એવા પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજની પાવન ઉપસ્થિતિ છે. અત્યારે આપણા બધા જ સંતો ભક્તો વતી આ નૂતન વર્ષના પ્રથમ પૂજન માટે પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીને વિનંતી કરીશ, પુષ્પહારથી પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજનું ભાવ પૂજન કરશે. આપણે તાલીઓના નાદ સાથે આ ભાવ પૂજનમાં જોડાઈશું. બોલો નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન. વાલા ભક્તજનો, પૂજ્ય ગુરુ મહારાજની સાથે આપણી વચ્ચે કેટલા બ્રહ્મનિષ્ઠ પરમહંસો ઉપસ્થિત છે. આપણી વચ્ચે નવસારીથી પૂજ્ય ભક્તિ વલ્લભદાસજી સ્વામી, રાજકોટથી પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય આનંદ સ્વામી, સંતો રાજકોટ, જુનાગઢ, તરોડા, ભાવનગર, આપણી દરેક શાખાઓમાંથી પધાર્યા છે. ત્યારે સવારે જેટલા સંતો હાજર હતા એમનું તો આજે પૂજન કર્યું સવારે, ત્યારે અત્યારે સંતો પધાર્યા છે, એમના પૂજન માટે વિનંતી કરીશ. પ્રકાશભાઈ ગોટી, જે ભક્તોના નામ બોલો ઝડપથી આવતા જજો, અહીં આવી સંતોના પુષ્પહારથી પૂજનમાં જોડાતા જજો. તેજસભાઈ ગાબાણી, નરેન્દ્રભાઈ ધાનાણી ભરૂચ, દીપેશભાઈ ગાબાણી, હરીશભાઈ વ્યાસ, મૌલિકભાઈ અને ભાવિકભાઈ છેક પૂનાથી સ્પેશિયલ આ ઉત્સવનો લાભ લેવા પધાર્યા છે. દિલીપભાઈ અકબરી મુંબઈ, અરવિંદભાઈ ગાબાણી, દિલીપભાઈ સાંજણાવાવાળા, બાબુભાઈ હળિયાદ, ગઈકાલે જેમની એક ગાયની સેવા આ નૂતન નીલકંઠ ધામને ગૌશાળામાં આવેલી છે તેઓ પણ પધારશે. જયંતિભાઈ જોડવડિયા પધારશે. અહીં સંતો આપને માર્ગદર્શન આપતા રહેશે, એવી રીતે સંતોનું પૂજન કરતા જશો. ડાયાભાઈ ઉગામેડીવાળા ઉપસ્થિત છે, તેઓ પણ અત્રે સંતોના પૂજનમાં જોડાશે. વાલા ભક્તજનો, આ નૂતન વર્ષના મંગલ સંભારણા કહેવાય. આ દ્રશ્યોને આપણે હૃદયમાં કોતરી રાખીએ, સંતોનું પૂજન કરીએ. અને હવે આજે ગુરુ મહારાજ પધાર્યા છે ત્યારે સ્વામીના ભાવ પૂજન ફક્ત આપણે પુષ્પહારથી નથી કરવાનું, પણ આપણા હૃદયનો ભાવ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ અને એ આપણા ગુરુ મહારાજ નિહાળે અને એમના અંતરથી આશીર્વાદ વરસે, એ આપણું ભાવ પૂજન છે. ત્યારે હવે જો આપણે આરાધના નૃત્યમાં જોડાવાનું છે. સવારે સ્વામીએ વાત કરી હતી ને
વિશાલભાઈ ગાબાણી અને કમલેશભાઈ ગાબાણી, તેઓ પણ અત્રે પૂજનમાં સાથે જોડાશે. ગઈકાલે આપણને સ્વામીએ વાત કરી હતી કે આપણું આરાધના નૃત્ય એટલે ભગવાન શ્રી હરિને આપણો આર્તનાદનો પોકાર, કે જે પોકાર દ્વારા ઠાકોરજી પણ અંતરથી રાજી થઈને આપણને વિશેષ આશીર્વાદ આપે. હાલો, આગલા આરોળમાં બેઠા એને પટ્ટો તો બાંધવાનો ધનસિંહ ભગત, પરસ્પર બાંધી દો. સંધ્યા સમય છે. સંધ્યા સમય તમે તો મુસ્લિમ બિરાદરો હોય તો એ બાંગ પોકારવા માટે પોકતા હોય ને અલ્લાહુ અકબર કરીને બાંગ પોકારતા હોય, એવો સંધ્યા સમય છે. પ્રશ્ન એ છે કે આપણી સામે ગુરુ મહારાજ, અમે કાયમ માટે કે વ્યક્તિત્વ અને અવતરણ જેના મુખમાં મુખ મહારાજનું, નેણમાં નેણ મહારાજના, તો આજે આવા પવિત્ર સંતોના મુખ નેત્રથી આપણને જોતા હોય મહારાજ, ત્યારે અત્યારે અહીંયા જે પરમહંસો જે એક્શન કરે, જે શબ્દો આવે, શબ્દ અરે અર્થ સાથે હૃદયનો તાલ મિલાવી અને પૂરા દિલ આજે કથા એ જ કરી. કથા દિશો અનુરાગ, પ્રાર્થના દિશો અનુરાગ, અંદરનો જે અનુરાગ છે એ ભક્તિ છે. ત્યારે પૂરા દિલથી કરીએ, ખાલી એક્શન માત્ર એમ નહીં. જો આપણી ક્રિયામાં ભક્તિ ભાવ ન ભળે તો ખાલી ક્રિયા રહે, જો ભક્તિ ભાવ ભળે તો એ ભક્તિ થઈ જાય છે. માટે દરેક નાના મોટા યુવાનો જે સિસ્ટમ ત્યાં બે પરમહંસો એક્શન કરે એ પ્રમાણે એક્શન કરતા રહેજો અને શબ્દ હારે હૃદયથી તાલ મિલાવતા રહેજો. અને પરફેક્ટતા કીધું ને, આ અમે તમને તમારા દર્શન કરીએ છીએ, તો આવો પરમહંસો આપણે બધા પ્રેમી ભક્તો. જો આજ તો ગુરુ મહારાજ, મહંત સ્વામી, જ્ઞાન સ્વામી, ઘનશ્યામ સ્વામી, આવડા મોટા પરમહંસો આપણી સામે બેઠા હોય, નીલકંઠ ધામ જેવું ધામ હોય અને નૂતન વર્ષનો દિવસ હોય, અને વાલા આપણા પરમહંસો કેટલા ભાવિક કીર્તનો, આજ મારે ઓરડે હોય કે એ વર માગું છું, આવા પદ હોય ને આપણા નંદ સંતોની પ્રસાદી છે આ બધી. એના દિલમાં જે ભાવ ઉઠા એ ભાવ એ લાવીને એ શબ્દો દ્વારા એ મહારાજના ચરણોમાં આપણા મસ્તક ઝુકાવતા હોય, ત્યારે એ સિસ્ટમથી આપણે બધા, તમે અમે બધા સાથે મળીને મહારાજના ચરણોમાં એક ભાવ ભક્તિયુક્ત ભક્તિ નૃત્ય અર્પણ કરવાનું છે. છેલ્લા શબ્દો આવશે તો સંતોની પણ સ્તુતિ આપણે નવા વર્ષે ગુરુ મહારાજના ચરણોમાં, મહંત સ્વામીના ચરણોમાં, જ્ઞાન સ્વરૂપ સ્વામી ચરણોમાં મસ્તક નમાવીને આજ તો માગીએ કે અમારા ઉપર એવા આશીર્વાદ આપજો કે આખું વર્ષ અમારું સારું નિર્વિઘ્ને જાય, ભક્તિશીલ જાય, વ્યવહારમાં, પરિવારમાં, સ્વાસ્થ્યમાં, દરેક રીતે. આટલા પરમહંસો આપણી સામે હોય તો બીજું જોઈએ શું આપણે? માટે બરાબર હૃદયથી ખીલીને પ્રાર્થના કરશું. ભક્તો અત્યારે કરતાલ એક બાજુ મૂકી પૂજ્ય સ્વામી વાત કરીએ એમ નૂતન વર્ષ, નીલકંઠ ધામ, સત્ય સંકલ્પ સરિતાના આટલા પવિત્ર સંતોનું સાનિધ્ય છે. ત્યારે આવો હૃદયના પ્રેમ ભાવથી મહારાજને પોકાર કરીએ, મહારાજ પધારે, લાડકોટથી સ્વાગત કરીએ અને ત્યારબાદ આપણે આપણા જીવનની અંદર સારા સદગુણો આવે, મહારાજ અને સંતો રાજી થાય એવું જીવન થાય, એવી ઠાકોરજીની પ્રાર્થના કરીશું. વાલાજી, આવો વાલાજી, આવો વાલાજી, આવો વાલાજી, કરુણા કરીને આવો વાલાજી, કરુણા કરીને આવો વાલાજી, ભક્ત વત્સલ પ્રભુ આવો વાલાજી, સંત
અક્ષરધામથી આવો બાલાજી વેલા દર્શન દેવાને વેલાયા રે. અક્ષરધામથી આવો બાલાજી વેલા દર્શન દેવાને આવો રે. મનના તાપ સમાવો બાલાજી વેલા દર્શન દેવાને આવો રે. મનના તાપ સમાવો બાલાજી વેલા દર્શન દેવાને વેલા આવો રે. વાટડી જોઉં છું તારી વેલા આવો સુખકારી. વાટડી જોઉં છું તારી વેલા આવો સુખકારી. દાસના દુઃખ કાપો બાલાજી મારા દર્શન દેવાને વેલાયા દાસના દુઃખ કાપો બાલાજી મારા દર્શન દેવાને આવો રે. વેલેરા પધારો વાલા વાર શું કરો છો ઠાલા. વેલેરા પધારો વાલા વાર શું કરો છો ઠાલા. વાટડી જોઈને થાકી બાલાજી મારા દર્શન દેવાને વેલાયા રે. વાટડી જોઈને થાકી બાલાજી મારા દર્શન દેવાને આવો રે. અક્ષરધામથી આવો બાલાજી વેલા દર્શન દેવાને આવો રે. અક્ષરધામથી આવો બાલાજી વેલા દર્શન દેવાને આવો રે. બધા ભક્તો પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. મહારાજ આપણી પ્રાર્થના સાંભળી આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે આવો આવા રાજાધિરાજ મહારાજ એનું આપણે લાડકોડથી સ્વાગત કરવું છે, પૂજન કરવું છે. આપણા હૃદયનો ભાવ એ ઠાકોરજી પાસે આપણે વ્યક્ત કરવો છે. હે ઉતારો આરતી નીલકંઠ ઘેર આવ્યા. ઉતારો આરતી નીલકંઠ ઘેર આવ્યા. હે ઉતારો આરતી નીલકંઠ ઘેર આવ્યા. ઉતારો આરતી નીલકંઠ ઘેર આવ્યા. હે મારે આંગણીએ મારો વાલોજી પધાર્યા. મારે આંગણીએ મારો વાલોજી પધારે. મારે આંગણીએ મારો વાલોજી પધાર્યા. મારે આંગણીએ મારો વાલોજી પધારે. હે ઝીણે ઝીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે. ઉતારો આરતી નીલકંઠ ઘેર આવ્યા. ઉતારો આરતી નીલકંઠ ઘેર આવ્યા. અબીર ગુલાલ કંકો કેસર ઉડાડો. અબીર ગુલાલ કંકો કેસર ઉડાડ. હે અબીર ગુલાલ કંકો કેસર ઉડાડો. અબીર ગુલાલ કંકો કેસર ઉડાડ. હે જળ જમુનાની જારી લાવો. હાથે મારે ભરવા જાઉં. સોના રૂપાના બાજોટ ઢાળી આચમન કરાવો રે. ઉતારો
ઉતારો આરતી નીલકંઠ ઘેર આવ્યા ઉતારો આરતી નીલકંઠ ઘેર આવ્યા ચોરીની સીમાડે મેં તો સાદરે પડાવ્યા ચોરે રે સીમાડે મેં તો સાદરે પડાવ્યા ચોરીની સીમાડે મેં તો સાદરે પડાવ્યા ચોરે રે સીમાડે મેં તો સાદરે પડાવ્યા શેરી વડાવી સજ્જ કરાવી આંગણીએ તો ફૂલડા વેરી આસો પાલવના તોરણ બાંધી સામૈયા કરાવ્યા રે ઉતારો આરતી નીલકંઠ ઘેર આવ્યા ઉતારો આરતી નીલકંઠ ઘેર આવ્યા હીર શીરના ચંદરવાની સાથિયા ચોટાડા હીર શીરના ચંદરવાને સાથિયા ચોટાડા હીર શીરના ચંદરવાની સાથિયા ચોટાડા હીર શીરના ચંદરવાને સાથિયા ચોટાડા એ સાગ સિસમના ઢોલિયા ડાળી મખમલની ગાદી બેસારી રંગ બેરંગી તકિયા નાખી શ્રીજીને બેસાયા રે ઉતારો આરતી નીલકંઠ ઘેર આવ્યા ઉતારો આરતી નીલકંઠ ઘેર આવ્યા ઉતારો આરતી નીલકંઠ ઘેર આવ્યા વાલા ભક્તો, મહારાજ આપણી પ્રાર્થના સાંભળી પધાર્યા છે અને હવે આપણે હૃદયના ભાવથી નૂતન વર્ષે આટલા પવિત્ર દિવ્ય સંતોનું સાનિધ્ય છે ત્યારે વાલા વાલા મહારાજ પાસે બે હાથ જોડી આંખો બંધ કરી અને મહારાજની હૃદયથી પ્રાર્થના કરીશું. હાથ જોડી આંખો બંધ. મારી સાર લેજો અવિનાશી રે મારી સાર લેજો અવિનાશી રે જાણી જન્મો જન્મની દાસી રે જાણી જન્મો જન્મની દાસી રે પ્રભુ તમે પ્રગટા અમકાજ રે પ્રભુ તમે પ્રગટાય અમકાજે રે કોઈ ખામી ન રહી આજે રે કોઈ ખામી ન રહી આજે રે મેં તો તમ કાજ સર્વસ તજીઓ રે મેં તો તમ કાજે સર્વસ્વ તજીઓ રે મેં તો તમ
સંગત સુખ આપો રે. મને સંત સંગત સુખ આપો રે. મારા ભવ દુઃખ બંધન કાપો રે. મારા ભવ દુઃખ બંધન કાપો રે. માયા તિમિર સદેવ નિવારો રે. માયા તિમિર સદેવ નિવારો રે. હૃદયે ભક્તિ જ્ઞાન પ્રગટાવો રે. હૃદયે ભક્તિ જ્ઞાન પ્રગટાવો રે. સર્વ અવતારના અવતારી રે. સર્વ અવતારના અવતારી રે. માલા રાખજો તે કય મારી રે. વાલા રાખજો ટેક અમારી રે. મારી સાર લેજો અવિનાશી રે મારી સાર લેજો અવિનાશી રે. મારી સાર લેજો અવિનાશી રે. મારી સાર લેજો અવિનાશી રે. વાલા ભક્તો, અત્યાર સુધી આપણે મહારાજ પાસે માંગ્યું. હવે ભગવાનને અખંડ ધારી રહેલા એવા આપણા ગુરુ મહારાજ પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, નારાયણ પ્રસાદ સ્વામી, આપણા સદગુરુ શ્રી ધર્મોલોક દાદી સ્વામી, આટલા પવિત્ર સંતો જે અખંડ મહારાજને ધારીને રહ્યા છે, ત્યારે હવે આપણે સંતો પાસે માગણી કરવી છે કે વાલા સંતો, આ નૂતન વર્ષનો દિવસ છે, ત્યારે અમારી ઉપર કૃપા કરી આજે તમે મહારાજને પ્રાર્થના કરી અને આટલું વરદાન અમને સંતો આવજો, અમારી પ્રાર્થના એ સંતો, વાલા સંતો સ્વીકારજો. સંતો એવી આશીષ દેજો પ્રભુ ચરણમાં પ્રીત થાય. સંતો એવી આશીષ દેજો પ્રભુ ચરણમાં પ્રીત થાય. સંતો એવી આશીષ દેજો મોહ મમતા મારી દૂર થાય. સંતો એવી આશીષ દેજો મોહ મમતા મારી દૂર થાય. સંતો એવી
ભક્તોની સત્સંગમાં રહે નિત્ય દિવ્ય ભાવ. સંતો ભક્તોને સત્સંગમાં રહે નિત્ય દિવ્ય ભાવ. આપની કૃપા વડે ભક્ત એકાંતિક થાવ. આપની કૃપા વડે ભક્ત એકાંતિક થાવ. હરિ આજ્ઞાઈ જીવન જીવું શિક્ષાપત્રી પાડું સારધાર. હરિ આજ્ઞાએ જીવન જીવો શિક્ષાપત્રી પાડો સારધાર. દાસ બની કરું સેવા ઘણી પામું અક્ષરધામ નિર્ધાર. દાસ બની કરું સેવા ઘણી પામો અક્ષરધામ નિરધાર. નિષ્ઠા રહે શ્રીજી ચરણે ગુરુદેવને ગુરુકુલમાં. નિષ્ઠા રહે શ્રીજી ચરણે ગુરુદેવને ગુરુકુલમાં. કુરબાન કરું જીવન મારું એવી ટેક રહે હૃદયમાં. કુરબાન કરો જીવન મારું એક રહે હૃદય. એ કુરબાન કરું જીવન મારું એવી ટેક રહે હૃદયમાં. કુરબાન કરો જીવન મારું એવી ટેક રહે હૃદયમાં. વાલા ભક્તો, સંતો પાસે માગણી કરી. મહારાજ અને સંતોએ રાજી થઈ. આજે આપણી પર ખૂબ કૃપા કરી છે. આપણે ધન્ય થયા, ન્યાલ થયા. ત્યારે વાલા ભક્તો, આજે સદગુરુ મુક્તાનંદ સ્વામીનું કીર્તન આપણે યાદ કરીએ. આંખો ખોલી આપને જે કરતાલ આપી છે, દાંડિયા આપ્યા છે, અને હવે આપણને જે મહારાજ, જે સંતો, જે ગુરુકુલ પરિવાર મળ્યો, એના કેફમાં 2 મિનિટ માટે આપણે નાચવું છે. કારણ કે મુક્તાનંદ સ્વામીના શબ્દો યાદ કરીએ. જન્મ સુધાર્યો રેહો મારો, મળ્યા નટવર ધર્મ દુલારો. હે જન્મ સુધારો રે હો મારો. હે જન્મ સુધારો રે હો મારો. જન્મ સુધારો રે હો મારો. હે જન્મ સુધારો રે હો મારો. મળ્યા નીલકંઠ ધર્મ દુલારો. મળ્યા નીલકંઠ ધર્મ દુલારો. મળ્યા નીલકંઠ ધર્મ દુલારો. મળ્યા નીલકંઠ ધર્મ દુલારો. કરુણા અતિશય રે હો કે. કરુણા અતિશય રે હો કે.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. કલ્યાણ મહોત્સવની જય. Sit down કે હું કે જ્ઞાન સ્વરૂપ સામે કે થાકી ગયા હશે. આખું વર્ષ એટલી દોડધામમાં થાકતા નથી. અહીંયા જ બધો થાક ભેળો કરવાનો છે તમારે. થાકવાના ઠેકાણા તો કેટલા ઠેકાણા છે. ત્યારે ખૂબ ધન્ય થયા છે. આપણો નવલો દિવસ આખો દિવસ કેવો ગયો આજે. અકલ્પનીય રીતે સવારથી અત્યાર સુધી. હજી આપણે રાતે 9:30ની આજુબાજુ ઠાકર થાળી કહેતા ઠાકોરજીના સાનિધ્યમાં મેદાનમાં નાચવાનું છે. ખૂબ ઠાકર થાળીનો ઉત્સવ કહો ને, કચ્છી પરંપરા છે. દોથા થાળી કે શું કે, પણ 9:30 થી 10:30 1 કલાક સુધી આપણે મંદિરના પ્રાંગણમાં ખૂબ રાસ મહોત્સવ માણવાનો છે. 1 કલાક સુધી 9:30 કે 9:45 આ લોકો ખાલી કરેથી નાચ્યું ને આપણે જે, ત્યારે 9:30 કે આજુબાજુ આપણે ત્યાં રાસ ઉત્સવ કરશું. આપણા માટે બહુ આ નવલા દિવસ ખબર નહીં અઢળક મારે ઢળી રહ્યા છે. સંત શિરોમણી, આમ તો મને ખ્યાલ છે પાટડી બાજુ હતો, દોરી હાથમાં હતી ને એ વખતે કચ્છના સંતોનું મોટું મંડળ આવેલું. એમાં એક વૃદ્ધ સાધુ હતા, લાકડીને ટેકે. મને કે આ દેવકૃષ્ણ દાસનું, મેં કે હા. મને કે એ સાધુ બરાબર છે કે. મેં કીધું જો અહીંયા ઠેઠ આટલા 85 વર્ષના સાધુના હૃદય સુધી તો સ્વામીને સાધુ ત્યાં પહોંચી ગઈ છે. આવા મોટા એકાંતિક સંતના આપણને આજે દર્શન થયા. આવતીકાલે સ્વામિનારાયણ સંપ્રદાય એના આપણા ધર્મ ધોરણધર આચાર્ય મહારાજના 9લા વર્ષે અને આ સિસ્ટમમાં આપણને દર્શન થતા હોય ત્યારે આપણે બહુ મોટા ધન્યભાઈ. અને 2 વાગ્યાની આજુબાજુમાં આમ તો રાજપુરુષો કહેવાય ને, બહુ ગરિમા રાજપુરુષ, ભગવાનનો અંશ કહેવાય આ લોકો, અને એ આપણા વચ્ચે પધારવાના છે. માટે આજનો દિવસ તો રળિયામણો, પણ આવતીકાલે તો મહારાજના પ્રતિષ્ઠાનો દિવસ છે, કહેતા પાટોત્સવનો દિવસ છે, ભાઈ બીજનો દિવસ છે. ત્યારે ખૂબ આનંદનો દિવસ. આખો દિવસ મહારાજની આજે જે સેવા થાય કે દોઢી સેવા કાલે થવાની, કારણ કે મુખ્ય દિવસ આવતીકાલે છે. એટલે સવારમાં 6 વાગે તો અભિષેક 2 ઠેકાણે ચાલુ થાય, મહારાજના મુખ્ય સ્વરૂપનું અને ઉત્સવ સ્વરૂપનું. 6 વાગે એ અભિષેક ચાલુ થાય, અને અભિષેક ચાલુ થયા પછી બહુ ત્યાં બેસો નહીં, દર્શન કરી નીકળી અને આપણે એક્ઝેક્ટ 6:45 કે 7 વાગે તો આપણા બધા અનુષ્ઠાનો ચાલુ કરી લેવાના છે. નાસ્તાવાળાને કીધું ભાઈ 6 વાગ્યાથી નાસ્તો જ ચાલુ કરી દેજો. આ બાજુ અભિષેક ને આ બાજુ નાસ્તો, 2 જણા વારા પડતી, જે તને યોગ વાગે વારા પડતી ફરી નાસ્તો કરી લેવાનો. પણ 7 વાગે બધા અનુષ્ઠાનો, કારણ કે આચાર્ય મારા એક્ઝેક્ટ આપણા વચ્ચે અહીંયા 8:30 આજુબાજુ પહોંચી જવાના. એટલે ત્યાં ગેટ પાસે 8 વાગે પહોંચી જાય, પણ બધી આરતી કરતાં 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 એટલે 8:30 તો મંદિરના પ્રાંગણમાં કે 8:15 આવે તો આપણે ત્યાં જવાનું. 1 કલાક આપણે સવારના પોરમાં યજ્ઞો કરી લેવાના છે. પછી આપણા નેણાને પાવન કરનારા આપણા વડતાલ ગાદીના આચાર્ય આપણા માટે તો જે છે એ જ કહેવાય, અને એ જ આપણા જીવનનું ફળ દર્શનનું છે. તો સંતો જે રીતે બતાવે તે 8:15 ત્યાં મંદિરના ચોગાનમાં બધા સંતો અને હરિભક્તો બધા આવી જાય, અને મહારાજ શ્રી ઉત્સવ મૂર્તિનો અભિષેક કરે. ત્યાં આપણે એક નવો રથ બનાવ્યો સ્પેશિયલ, એ રથનું ઉદ્ઘાટન કરશે, હાથીને એક શ્રીફળ આપશે, અને ત્યાર પછી આપણા નીલકંઠ ભગવાનની આરતી ઉતારવા માટે ત્યાં જશે. ત્યાર પછી બીજ મંત્રમાં યજ્ઞમાં, બીજા યજ્ઞમાં બીડું હોમી, અને પછી થોડી વિસ્તાંતની 8:45 એક્ઝેક્ટ આપણે અહીં સભામાં હાજરી દરેકની હોવી જોઈએ. એક્ઝેક્ટ 8:45 બધા હરિભક્તો જ્યાં છો ત્યાંથી આટલા સંતોના આચાર્ય મહારાજની સામે 8:45 બેસી, કારણ કે આચાર્ય 10 વાગે તો નીકળી જવું પડે. સારંગપુરનું ઉદ્ઘાટન સાંજે છે ઉત્સવનું, એટલે ત્યાં પહોંચવાનું છે. એટલે 10 વાગે તો મહારાજ અહીંથી નીકળી જવાના છે. એટલે સવારે 8:45 જ્યાં હોવ ત્યાં બધા હાજરી અને પટ્ટો અને ખેસ પહેરી લેવાનો છે. અને આપણે એક ભક્તિ નૃત્યથી જ રીઝવવાના છે. પાછા એક ભક્તિ નૃત્ય તો કરવું પડશે ને, ઓલા નૃત્ય નથી રાખ્યા, પણ આપણા સામૂહિક નૃત્ય આ વખતે રાખેલું છે. બીજા નંબરે દરેકની ઈચ્છા હોય, એક નવલા દિવસો છે, સંતોને દંડવત તો બાકી રહેતા હોય, તો હમણાં 8:15 કેટલા વાગે 8:15 થી 9 આપણા મહંત સ્વામી વગેરે વડીલ સંતો ત્યાં સંત દર્શન, સાધુ દર્શનની આગળ પગથિયા પાસે એક સંત દર્શનનો મંડપ છે, ત્યાં સંતો વિરાજમાન હશે. એટલે અડધો પોણો કલાક ત્યાં હરિભક્તો આવી
દર્શન કરી લે. ગુરુ મહારાજના દર્શન કરવા માટે સવારે 7 થી 8 સવારે 7 થી 8 ની વચ્ચે હરિભક્તો બધા વારાફરતી ગુરુ મહારાજના ત્યાં દર્શન કરવા આવી શકશે. સવારે 7 થી અને સાંજે 8:15 થી 9 ત્યાં એક પોણો કલાક સુધી મહંત સ્વામી વગેરે વડીલ સંતો ત્યાં મંડપમાં વિરે ત્યાં દર્શન તમને ચોક્કસ થશે. આટલી સૂચના સાથે હવે સભાપતિ જે તમને સૂચના આપે એ પ્રમાણે અનુસરવાનું. જય સ્વામિનારાયણ. અત્યારે હવે આરતી તરફ જ જવાનું છે ડાયરેક્ટ. અત્યારે ઠાકોરજીની આરતીના દર્શન કરીએ પહેલાં કાલે સ્વામીએ સૂચના આપી એ મુજબ ખાસ બધા હરિભક્તો શિડ્યુલ ફોલો કરવાનું છે. અને જે માથે પટ્ટા બાંધ્યા છે